જીએસએનપી પ્લસ દ્વારા આયોજિત આ વેબિનાર સેશનમાં હું આપ સૌને આવકારું છું. આપ જાણો છો તેમ આપણે વિહાન કાર્યક્રમમાં આઉટરીચ એક્ટિવિટી એક ખૂબ જ અગત્યનો ભાગ છે, બધાને ખબર જ છે. અને આપણા હેલ્થ પ્રમોટર્સ જે આપણા આઉટરીચ વર્કર છે આ કાર્યક્રમનો એક પાયો છે. અસરકારક આઉટરીચ એ આપણા કાર્યક્રમોના પરિણામો છે એના ઉપર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેટલું સારું આઉટરીચ એક્ટિવિટી તેટલી જ આપણી કાર્યક્રમનું પરિણામ જે છે સારું આવે. જેમાં આઉટરીચ વર્કરની સમજણ હોય, કાર્યક્રમ અને એચઆઈવી વિશેનું આપણું જ્ઞાન હોય, એચઆઈવી પોઝિટિવ જે ક્લાયન્ટ છે એની સમસ્યા જાણીને એની સાથે આપણે જે કાઉન્સેલિંગ પરામર્શ કરીએ છીએ એ આપવાની કુશળતા, આવી બધી બાબતો છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમને બધાને ખબર છે કે હાલમાં ઘણા બધા સીએસસીમાં નવા હેલ્થ પ્રમોટર્સ ની નિમણૂક આપણે કરી છે, રિક્રુટ થયા છે, જેમના માટે આપણે આજે આ સેશનનું આયોજન કરેલું છે. વધુ સમય આપનો નથી લેતો અને આપણે જે આજે સેશન લેવાના છે એમનો હું તમને પરિચય આપું છું. ડોક્ટર મનીષ બામરોટિયા સર છે આપણી સાથે, અને તમને આમાંથી ઘણા બધા લોકો હશે એમને ઓળખતા પણ હશે, અને સર આપણા ઘણા બધા સેશન પણ આગળ તમે એમના સેશન સાંભળી ચૂક્યા હશો. ડોક્ટર મનીષ સર છે એચઆઈવી ક્ષેત્રે ખૂબ જ બહોળો કાર્ય અનુભવ ધરાવે છે, અને સર ફિલ્ડ લેવલ એટલે કે એઆરટી સેન્ટર્સના મેડિકલ ઓફિસરથી લઈને નેશનલ લેવલે નાકો સુધી પણ એમની સેવાઓ આપી છે. અને હંમેશા સમુદાય અને જીએસએનપી પ્લસને સર તરફથી સતત માર્ગદર્શન અને સહયોગ પણ મળ્યો છે. તો હું સરને વિનંતી કરું છું આ સેશનની શરૂઆત કરવા માટે. ડોક્ટર મનીષ બામરોટિયા સર. થેન્ક યુ રાજેશભાઈ. સો આઈ હોપ કે મારો અવાજ બધાને સંભળાય છે અને સ્ક્રીન પણ દેખાય છે. યસ સર. યસ સર. ઓકે. આજનું જે સેશન પ્લાન કરી રહ્યા છીએ એમાં મોટા ભાગે આપણે જે વાત કરશું એ રીકનેક્ટિંગ કેર, કે જે આપણા પીએલએચઆઈવી ભાઈ બહેન છે જે એલએફયુ કે મિસ થઈ ગયા છે અને એમને પાછા આપણે જ્યારે ટ્રીટમેન્ટ જોડે જોડીએ છીએ ત્યારે એના માટે આપણે એક તો શું પ્રોબ્લેમ આવે છે ક્લાયન્ટ્સને કે દવા છોડી દે છે, અને આપણે શું કરી શકીએ કે આપણે એમનું જે રીકનેક્ટિંગ ટુ કેર છે, જેમને એઆરટીમાં પાછા જોડવા માટેના સ્ટેપ્સ છે એને ઓર સરખી રીતે તરીકેથી લઈ શકીએ, તાકી વધારે ને વધારે પીએલએચઆઈવી ભાઈ બહેન ટ્રીટમેન્ટની વેલ્યુ સમજે અને ટ્રીટમેન્ટ લે અને એક સ્વસ્થ જિંદગી ગુજારે. ઠીક છે. હવે આજે મેં કોશિશ કરી છે કે આખું જે ટ્રાન્સલેશન છે પીપીટીનું એ ગુજરાતીમાં કરું, તો અગર ક્યાંય પણ લખવામાં કે ટ્રાન્સલેશનમાં ભૂલ હોય તો એને થોડુંક ઇગ્નોર કરી દેજો. ઠીક છે. અને હવે આપણે સ્ટાર્ટ કરશું. સો આપણે જે એઆરટી વિશે તમે મોટા ભાગના લોકો જાણો જ છો કે એઆરટી શું કરવા જરૂરી છે. હા, બસ બધાને છે કે તમે છે ને મ્યુટ રાખજો, નહીતર આપણે થોડું ડિસ્ટર્બન્સ આવે છે. સો આપણે બધા જ જાણીએ છીએ કે જે એન્ટી રેટ્રોવાયરલ થેરેપી, કે જેને આપણે એઆરટી ના નામે પણ જાણીએ છીએ, એ એચઆઈવીની સારવારમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે અને જે પીએલએચઆઈવી છે એમના માટે અત્યંત મહત્વ ધરાવે છે. ઠીક છે. એઆરટી શું હોય છે? તો એમાં 3 કે 4 દવાઓનું કોમ્બિનેશન હોય, જે ચોક્કસ દવાઓ હોય છે એમનો ઉપયોગ થાય છે અને એ એચઆઈવી વાયરસ જે બ્લડમાં રહેલો છે એને લક્ષ્ય બનાવે છે અને શરીરમાં તેની પ્રતિકૃતિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો જે રેપ્લિકેશન થાય એક વાયરસમાંથી બીજો અને બીજામાંથી 4 અને 4માંથી 64 ને એવી રીતે જે વધે છે, તો એનું જે રેપ્લિકેશન છે, પ્રતિકૃતિ બનાવવાનું જે આખું કાર્ય છે એને નિયંત્રિતમાં રાખે છે અને એવી જ રીતે અને એના થકી જે આપણે ક્લાયન્ટ છે પીએલએચઆઈવી છે એમનો સ્વાસ્થ્ય સારો રાખે છે. તો આ વસ્તુ આપણે બધા અને સમજવાની બી જરૂર છે. અને એઆરટી જે છે એ એક આજીવન સારવાર છે, એટલે એકવાર જે એઆરટી સ્ટાર્ટ થાય એ લાઈફ લોંગ લેવાની હોય. જો વચમાં આપણે મૂકી દઈએ કોઈ દવા, કોઈ કારણોસર દવા મૂકી જાય, તો શરીરના સ્વાસ્થ્ય ઉપર એની અવળી અસર થઈ શકે છે.
સો ART નું જે મહત્વ છે, પોઈન્ટ્સ જે છે એ મોટા ભાગે તમને ખબર જ હશે, પણ કોઈ નવું જોડાયેલું હોય કે એના માટે આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. સો પેલું તો રોગની પ્રગતિને ધીમી કરે છે. તો ART જો HIV ની પ્રગતિને ધીમી કરવામાં મદદ કરે છે. વાયરસને શરીરમાં ઝડપથી વધતા અટકાવે છે. તો જેમ મેં કીધું આગળ, એમ રેપ્લિકેશન કે પ્રતિકૃતિ બનાવવાનું જે કાર્ય છે એને ઓછું કરી દે છે. એટલા માટે નવી પ્રતિકૃતિ બનતી નથી, રેપ્લિકેશન થતું નથી, અને અલ્ટિમેટલી જે વાયરલ લોડ છે એ ઓછો થતો જાય, TND થતું જાય, અને એના થકી શું થાય કે વાયરસ શરીરમાં ઓછા થઈ ગયા છે તો એ CD4 સેલ્સ અને જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એને નુકસાન નથી પહોંચાડી શકતા. અને જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય તો પછી બીમાર સ્વસ્થ જીવન જીવી શકે છે. ART લેવાથી જીવનની ઓવરઓલ ગુણવત્તામાં સુધારો થાય છે. જે વ્યક્તિ ART નું યોગ્ય પાલન કરે છે, સરખી રીતે લે છે, ડોક્ટરે જેમ સમજાવ્યું છે એમ, તો ક્વોલિટી ઓફ લાઈફમાં નોંધપાત્ર સુધારો થાય છે. કેમ કે તકવાદી ચેપ જે છે એનું જોખમ ઘટી જાય છે, જેને આપણે OI કહીએ છીએ, એમનો જોખમ ઘટે છે, અને વ્યક્તિ સ્વસ્થ રહે છે અને પોતાનું જીવન સારી રીતે કામ કરીને જીવી શકે છે. ત્રીજું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાન્સમિશનનું જે રિસ્ક છે એ પણ ART થી ઘણું ઓછું થઈ જાય છે. સો ART જે પ્રસારણને, HIV ના પ્રસારણને રોકવામાં પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તો જ્યારે કોઈ પણ PLHIV સતત સૂચવ્યા મુજબ દવાઓ લે છે, એમની દવાઓ ફૂલ એડરન્સ સાથે લે છે અને વાયરલી સપ્રેસ થઈ જાય છે, ત્યારે એ વ્યક્તિમાંથી બીજા કોઈ બી વ્યક્તિમાં ટ્રાન્સમિશન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે. તો આના લીધે HIV કેસીસમાં પણ આપણે રોકથામ કરવાનો ઘણો બધી મદદ મળે છે ART ના હેલ્પથી. બીજું છે સ્વસ્થ આયુષ્ય. સો હવે આપણે જોઈએ છીએ કે જે લોકો રેગ્યુલરલી એડહરન્ટ રહે છે, ART લેતા જાય છે, એમનું બી અપેક્ષિત આયુ કોઈ બી HIV નેગેટિવ વ્યક્તિ જેટલું જ થાય છે અને બીમાર નથી થતા, અને એક ક્વોલિટી ઓફ લાઈફ વધે છે. બીજું ઇમ્પાવરમેન્ટ કે સશક્તિકરણ. તો જેમ ART PLHIV ને તેમના શ્વાસ પર નિયંત્રણ આપીને તેમને પોતાની સંભાળમાં ભાગ આપીને સશક્તિકરણ કરે છે. તો જ્યારે કોઈ વ્યક્તિ ART લે છે, એમનું હેલ્થ એમના હાથમાં આવે છે, ઠીક છે, એ ઇમ્પાવર થાય છે, નેટવર્કને મળે છે, બીજા લોકોને મળે છે એમના જેવા, એમને થોડુંક જ્ઞાન વધે છે અને ઇમ્પાવર પણ થાય છે. તો જે પણ આપણે જનરલી જોતા હોઈએ કે જે પણ ART લેતા હોય છે અને કન્ટિન્યુ રાખે છે, નેટવર્ક્સ જોડે, પિયર્સ જોડે વાત કરે છે, એમનું ઓવરઓલ એમ્પાવરમેન્ટ પણ થાય છે. અને આપણે જેમ જોયું કે ART ને એડહરન્ટ રહે તો વ્યક્તિનો પોતાનો સ્વાસ્થ્ય તો સારો થાય જ છે, પરંતુ જે સોસાયટીમાં કે સમુદાયમાં પણ HIV ના ફેલાવાને ઘટાડવામાં ઘણો મોટો ફાળો આપે છે. તો આવી રીતે ART ખૂબ જ મહત્વની છે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેટલા પણ PLHIV ભાઈ બહેનો છે એ ART જલ્દથી જલ્દ સ્ટાર્ટ કરે અને કન્ટિન્યુ રાખે. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઠીક છે. તો આપણે આના વિશે પાછળમાં બેસિક HIV માટે પણ વેબિનાર અમુક લીધા હતા, ત્યારે મેં ART અને બેસિક HIV માટે પણ માહિતી આપી હતી. હવે ART જો કોઈ છોડ દે છે, હે ને, ઘણા બધી કારણ છે જેની ચર્ચા આપણે આગળની સ્લાઇડમાં કરશું, પણ જો વ્યક્તિ કોઈ ART છોડ દે છે તો એને શું તકલીફ થઈ શકે છે? સો જો વ્યક્તિ HIV ની સારવાર છોડી દે છે ત્યારે પેલું તેમના સ્વાસ્થ્ય અને વેલબિંગ માટે પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. એ બીમાર થઈ શકે છે, ઇમ્યુનિટી ઓછી થઈ જાય, બીજા OIs લાગી જાય અને બીમાર પડી જાય. અને આ અસર સમજા, હવે HIV માં કેવું છે કે એવું નથી કે આજે તમે દવા છોડી અને કાલથી એની અસર દેખાવા માંડી. થોડા સમય પછી દેખાશે, થોડા 6-7 મહિના કે વર્ષ 2 વર્ષ પછી એની અસર દેખાવાની શરૂ થશે.
તો એ સમજાવવું વ્યક્તિને બહુ જ મહત્વનું છે કે તમે જો દવા છોડ દેશો તો તમને શું શું આગળ તકલીફ થઈ શકે છે. એમાં મુખ્ય મુદ્દાઓમાં છે એક તો રોગની પ્રગતિ થઈ જાય, વાયરલ લોડ એમનો વધી જાય, તકવાદી ચેપ આવી શકે, બીજી ગૂંચવણો વધી જાય, થોડા ઓર કોમ્પ્લિકેશન્સ થઈ જાય. પછી વ્યક્તિનો જ્યારે તકવાદી ચેપ અથવા જેને આપણે ઓઆઈસ કહીએ છીએ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન થઈ જાય તો વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ ઘણો બગાડ થઈ જાય. ધીરે ધીરે સતત સારવાર વિના સ્વાસ્થ્ય બગડી જાય, એમનું ઓવરઓલ વેલબિંગ ઘટી જાય, ક્વોલિટી ઓફ લાઈફ ઘટે, જે કામ કરી શકતા હતા એ નથી કરી શકતા, અને અલ્ટિમેટલી પણ એમને ટ્રીટમેન્ટ લેવા ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં તો જવું જ પડે છે, પણ પેલા જે પોતે જઈ શકતા હતા હવે એમને કોઈની મદદથી સહાયતાથી જવું પડશે. અને ત્રીજું બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રાન્સમિશન રિસ્ક છે. હસબન્ડ વાઇફ છે, વાઇફ નેગેટિવ છે, હસબન્ડ પોઝિટિવ છે, કે વાઇફ પોઝિટિવ છે, હસબન્ડ નેગેટિવ છે, એક વ્યક્તિ દવા નથી લેતું તો એના થકી બીજા વ્યક્તિમાં ટ્રાન્સમિશન થવાના પણ ચાન્સીસ ખૂબ ખૂબ વધી જાય છે. સિમિલરલી માતા છે, પ્રેગ્નેન્ટ માતા છે, એમના જો એ પણ દવા નથી લેતી તો એના થનાર બાળકમાં પણ ચેપ થવાની શક્યતા વધી જાય છે. તો આ બધી આપણે સંભવિત અસરો છે. એના સાથે સાથે જે વ્યક્તિ એઆરટી થી જોડાયેલું નથી એ ઘણી બધી તકો પણ ગુમાવે છે. ઠીક છે, એક તો આરોગ્યની સંભાળની તક હોય, સપોર્ટ નેટવર્કને જે નિયમિત રીતે એમને દેખરેખ મળે, કાઉન્સલિંગ મળે, સમર્થન મળે, એ બધી તકો એની જતી જાય અને જે સોશિયલ બેનિફિટ સ્કીમ્સ પણ અવેલેબલ છે એનાથી પણ વંચિત રહી જાય. તો પેલા જે આપણે આની પાછળની સ્લાઇડમાં જોયા એના એડિશનલ પણ એવી છે કે ઘણા બધી ફાયદાઓ એવા પણ હોય છે જે એ અવેલ કરી શકે, એમનું સશક્તિકરણ થઈ શકે, એમ્પાવરમેન્ટ થઈ શકે, પણ જસ્ટ બીકોઝ એ દવા નથી લેતા એ બધી તકો ગુમાવી દે છે અને અલ્ટિમેટલી પ્રોબ્લેમમાં જાય છે. અને બીજું છે સ્ટિગ્મા ડિસ્ક્રિમિનેશન, અને જે સેલ્ફ સ્ટિગ્મા છે એની લાગણીમાં પણ ઘણો વધારો થઈ શકે. જે વ્યક્તિ દવા નથી લેતું, દવા નથી લેતા, એ પોતા વિશે એમને આખા સિચ્યુએશનની સમજ નથી આવતી, એ લોકોને નથી ખબર કે કેવી રીતે ડીલ કરવું છે, બીમાર થાય છે તો શું કરવું છે, અને અલ્ટિમેટલી સેલ્ફ સ્ટિગ્મા થાય છે અને પોતે આઇસોલેટેડ અને ડિપ્રેસ્ડ ફીલ કરી શકે છે. તો આ બધી એઆરટી છોડવાની સંભવિત અસરો છે. એમના હેલ્થ ઉપર પણ અસર પડે, ઓવરઓલ સોસાયટીને પણ અસર પડે અને તેમના મેન્ટલ હેલ્થ અને એમ્પાવરમેન્ટ ઉપર પણ અસર પડે. તો બહુ જરૂરી છે આપણે બધા હવે એ સમજીએ છીએ, અને તમે લોકો મારાથી પણ વધારે સમજી શકો છો કેમ કે તમે જોયું છે કે કોઈ વ્યક્તિ જ્યારે એઆરટી નથી લેતું તો એનો કેવો અસર થઈ શકે, અને એ જ વ્યક્તિ જ્યારે એઆરટી થી જોડાય છે, દવા લે છે, તો અમુક સમય પછી એમાં કેટલું ચેન્જ આવે છે, ખાલી હેલ્થની દ્રષ્ટિએ નહીં પણ એનું ઓવરઓલ એમ્પાવરમેન્ટ, સશક્તિકરણ માટે પણ. તો આપણે બધા સમજીએ છીએ કે દરેક PLHIV ભાઈ બહેનને દવા લેવી ખૂબ જ જરૂરી છે. અને અહીંયા જ આપણું કામ આવે છે આઉટરીચ વર્કર્સનું. અને આપણે આજે જે આગળની સ્લાઇડો છે એમાં આપણે જોશું કે કયા કયા કોમન રીઝન્સ છે, અને મેં એક બે મોટિવેશનલ ઇન્ટરવ્યુઇંગની ટેકનિક યુઝ કરી છે, જે ટેકનિક યુઝ કરીને તમે કદાચ જે તમે 100 માંથી 50 કે 60 લોકોને પાછા લઈ આવો છો કે 17 લોકોને લઈ આવો છો, એ તમે ઓર बढ़ાવીને 80-85 લોકોને પણ લઈ આવી શકો. ઠીક છે, તો આપણે આજે ડિસ્કસ કરશું. તમને જે પ્રોબ્લેમ હોય તમે પણ કહેજો, અને મારા કરતાં તમને લોકોને વધારે એક્સપિરિયન્સ છે તો આપણે મળીને ડિસ્કસ કરશું કે કઈ ટેકનિક છે જેમાં આપણે યુઝ કરી શકીએ તો આવી સિચ્યુએશનમાં આપણે ફાયદો થાય અને આપણે એકબીજાથી શીખી શકશું. હા, સો હવે સારવાર છોડવાના છે ને ઘણા બધી કારણ હોઈ શકે. તો આપણે મોટા ભાગે અહીંયા મેં અમુક કારણો લખ્યા છે, તો આપણે મોટા એને 3 ગ્રુપમાં વિભાજિત કરી શકીએ, સેગ્રીગેટ કરી શકીએ. એક તો દર્દી સંબંધિત કે ક્લાયન્ટ સંબંધિત છે. ઠીક છે, તો એમાં વ્યક્તિ વિશેષનું સમજણ. તો સૌથી પહેલા છે જાગૃતિનો અભાવ કે અવેરનેસનો અભાવ. સો એમાં કેવું થાય કે વ્યક્તિને એચઆઈવી વિશે બહુ જ મર્યાદિત જાણકારી છે, અથવા ખોટી માહિતી છે જે એમણે ક્યાંકથી સાંભળેલી છે, કોઈ બીજા પાસેથી સાંભળેલી છે, લે પર્સન પાસેથી સાંભળી છે.
અને એનું અસર શું થાય કે એ સારવાર છોડી દે છે. તો હવે આ કારણો તમારે બધાને જાણવા અને હંમેશા યાદ રાખવા જરૂરી છે, કેમ કે જ્યાં સુધી તમને કોઈ કારણ વિશે નહીં ખબર પડે કે આ વ્યક્તિમાં કયું કારણ છે જે એને LFU બનાવે છે કે મિસ બનાવે છે, ત્યાં સુધી આપણે એક પ્રોપર એને કેવી રીતે કાઉન્સિલ કરવાનું છે, કેવી રીતે આપણે નેક્સ્ટ સ્ટેપ લેવાના છે, એ સમજમાં નહીં આવે. હવે અમુક કોમન કારણો મેં અહીં લખ્યા છે, પણ ઘણા બધી કારણો છે. તો પેલો હંમેશા સ્ટેપ છે કે એનું કયું કારણ છે, અને એકથી વધારે કારણ પણ હોઈ શકે હંમેશા. એવું નથી કે એક વ્યક્તિમાં એક જ કારણ હોય, મલ્ટિપલ કારણ પણ હોઈ શકે. તો પેલું જ સ્ટેપ છે કે જ્યારે પણ તમે કોઈ પણ પેશન્ટ જોડે ઇન્ટરેક્ટ કરો, કોઈ પણ ક્લાયન્ટ જોડે ઇન્ટરેક્ટ કરો જે દવા મૂકી દીધેલી છે અને તમારો એમ છે કે એમને ટ્રીટમેન્ટથી પાછા જોડવા, તો સૌથી પહેલા સમજવાની કોશિશ કરો કે કયા પરિબળ છે, કયા કારણ છે, કઈ માન્યતાઓ છે એમની, જેના લીધે એ દવા છોડીને બેઠા છે. તો એક કોમન રીઝન છે અવેરનેસનો અભાવ. ઠીક છે, ઘણી વ્યક્તિઓને કંઈ પણ જાણકારી નથી અને નથી સમજતા. આજ પણ તમે ફિલ્ડમાં જોતા હશો તો ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દીધી છે, ટેસ્ટિંગ થઈ ગઈ છે, ART પણ ઘણી વાર જઈ આવ્યા છે, CSC પર પણ મળી આવ્યા છે, પણ ક્લાયન્ટને સમજ નથી કે શેનું દવા ચાલે છે, શું થયું છે. ઠીક છે, ઘણીવાર આપણે કાઉન્સલરને એવા કહેતા સાંભળ્યા છે કે ICTC માં એને કીધું કે તમારે લોહીમાં બગાડ છે, તમારે આ દવાખાનામાં જવું છે. ART માં એમને કીધું કે હા ભાઈ લોહીનો બગાડ છે, તમારે આ દવા ખાવાની છે, તો ખાય છે. પણ એને કંઈ સમજ નથી કે લોહીમાં શું બગાડ છે, શું છે HIV, કેવી રીતે થાય છે, દવા નહીં ખાવ તો મારી જોડે શું થશે. આ બધું અવેરનેસનો મોટો અભાવ એક બેસિક કોમન રીઝન હશે. આની એડિશનલ બીજા બધા રીઝન હશે, પણ આ તો હશે. જ્યારે એમને સમજ જ નથી, દવાનું ઇમ્પોર્ટન્સ નથી ખબર, HIV નું ઇમ્પોર્ટન્સ નથી ખબર, કંઈ પણ નથી સમજ, તો એમને દવા મૂકવી બહુ ઈઝી થઈ જશે. એ બહુ જ હાઈ રિસ્ક ઉપર છે. એટલે જ્યારે પણ જે આપણે ટ્રીટમેન્ટ લિટરસીની વાત કરીએ, સારવાર સાક્ષરતા, હે ને, કે એમને ખબર હોવી જોઈએ કે હું શેના માટે દવા લઉં છું, આ દવા નહીં લેવાથી મને શું આડઅસર થશે, લેવાથી જો મને તકલીફ થાય તો મને શું કરવાનું છે, પ્રોસેસ શું છે. એ અવેરનેસ જ્યાર સુધી આપણા ક્લાયન્ટ્સમાં નહીં હોય ત્યાર સુધી એમના મિસ LFU થવાના ચાન્સીસ રહેવાના છે. એટલે પેલું તો સમજો કે અવેરનેસનો અભાવ છે, અને ઓનગોઈંગ તમે જેટલા પણ ક્લાયન્ટ્સને મળતા હોય જે ટ્રીટમેન્ટ લે છે, પણ એમનું પણ અવેરનેસ હંમેશા ચેક કરી લો, કેમ કે જેમનું અવેરનેસ ઓછું છે એ આગળ જઈને મિસ LFU થવાના ચાન્સ એમના હાયર છે. ઠીક છે, તો આ એક છે. બીજો છે ભય, ફિયર, હે ને. સૌથી કે HIV સ્ટિગ્મા અને ડિસ્ક્લોઝર થવાનો ભય, કે મને કોઈને ખબર પડશે કે હું HIV પોઝિટિવ છું, કે મને આ દવા ચાલે છે, કે મારા ઘરમાં ખબર પડી જશે, કે મારા ગામમાં ખબર પડી જશે, તો શું થશે. એ જે ભય છે એ લોકોને દવા ચાલુ રાખવાથી નિરાશ કરી શકે છે અને એમને મિસ અથવા LFU બનાવી શકે છે. તો આ બીજું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવું કે ક્યાંક ને ક્યાંક જે ફિયર ઓફ સ્ટિગ્મા એન્ડ ડિસ્ક્લોઝર છે, કે કોઈને ખબર પડી જશે, એ છે. અને જો એ હોય તો આપણે એ પ્રમાણેની એની કાઉન્સલિંગ કરવાની. ઠીક છે. બીજું એક કોમન રીઝન છે કે ડિનાયલ, અસ્વીકાર, અથવા વૈકલ્પિક સારવારમાં વિશ્વાસ અથવા અલ્ટરનેટ મેડિસિનમાં એમનો વિશ્વાસ. તો આપણે જોઈએ કે ઘણા વ્યક્તિઓને પોતાનું સ્ટેટસનો એ માનતા જ નથી. એ કહે છે કે ના, મારો આવો રિપોર્ટ આવી જ ના શકે. ઠીક છે, મારો આ રિપોર્ટ ખોટો છે, તમે મને ખોટો રિપોર્ટ આપ્યો છે, કે ડોક્ટરે ખોટું કીધું છે, મને કોઈ તકલીફ નથી. ઠીક છે, હાલમાં હું એકદમ સારું છું ને મને કોઈ તકલીફ નથી, ને તમે મને શું કરવા દવા ખાવાનું કહો છો. અથવા એવા પણ કેસ હોય જેમને એવું છે કે આ દવા બહુ ભારી છે, બહુ ગરમ છે, આ દવાથી મને કોઈ ફાયદો નથી થવાનો, અને હું તો અહીંયાથી દવા લઈશ. કોઈ અંધવિશ્વાસમાં માને, કોઈ આયુર્વેદિક દવામાં જાય, કોઈ હોમિયોપેથિકમાં જાય, કે કોઈ જે ક્વેક્સ છે એમની પાસેથી દવા લેવામાં વિશ્વાસ કરે. ઠીક છે, અને આનું પણ મૂળ તમે જોશો તો અવેરનેસના અભાવમાં રહેશે જ રહેશે. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ છે કે આપણું જે મેન્ટલ હેલ્થ છે, માનસિક સ્વાસ્થ્ય છે, એને રિલેટેડ કોઈ છે. જો વ્યક્તિને બધું સમજ પણ છે, પણ એ હતાશ છે, ડિપ્રેસ છે, ચિંતામાં છે, હવે શું થશે, હવે તો
બધું પૂરું થઈ ગયું, હવે આમાંથી કંઈ નિકાળ છે નહીં, અથવા સબસ્ટન્સ અબ્યુઝમાં છે, ઠીક છે, એલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે, કોઈ જાતની ડ્રગ્સ લે છે, તો એ વ્યક્તિનો ફોકસ પછી એ એલ્કોહોલ ઉપર કે ડ્રગ્સ ઉપર હોય, અને મોટા ભાગે એમનું મેન્ટલ હેલ્થ સારી નથી હોતી, અને વધારે એને દવાઓમાં કોઈ વધારે ઇન્ટરેસ્ટ નથી રહેતો. તો આ પણ એક કોમન રીઝન છે જેના લીધે વ્યક્તિ દવાઓ છોડી શકે છે. બીજું આપણે જેમ જોયું, સ્ટિગ્મા અને ડિસ્ક્રિમિનેશન, ડર કે ખબર પડી જશે તો મારા ઘરવાળાઓ કે મારા મિત્રો કે મારો સોસાયટી મને બહિષ્કૃત કરી દેશે, મને કોઈ બોલાવશે નહીં, મને અલગ કરી દેશે. ડિસ્ક્લોઝર થઈ જશે, મને સારવારની જરૂર નથી એવું. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ પરિવહન ખર્ચ, દવાનો ખર્ચ અથવા તબીબી પરામર્શ મને પરવડી શકતું નથી, હું ત્યાં જઈ શકતો નથી, મારી પાસે પૈસા નથી, અથવા પૈસા છે તો હું કોઈ માણસ નથી જે મને લઈ જાય, કે હું ભણેલો નથી કે મને ત્યાં કંઈ ખબર પડે. તો આવા ઘણા બધી કોમન રીઝન હોઈ શકે જે દર્દી સંબંધિત પરિબળો છે. અને આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે એમની જોડે વાત કરશો. આગળ આપણે જોશું કે આ જે આપણે 8-10 કોઝ અહીંયા ડિસ્કસ કર્યા, એક કોઝમાંથી એક એક્ટિવ છે, 2 એક્ટિવ છે, એ પર્ટિક્યુલર કેસમાં એ કેવી રીતે આપણે ખબર કાઢવી, ઠીક છે. તો પહેલું સ્ટેપ હંમેશા યાદ રાખજો, આપણે કોશિશ કરવાની છે, જાણવાનું છે કે આ વ્યક્તિ અગર LFU થયું છે, દવા મૂકી દીધી છે, તો આમાં કયા પરિબળો કામ કરે છે. અને હંમેશા યાદ રાખવાનું કે કોઈ ને કોઈ દર્દી સંબંધિત પરિબળો જરૂર હશે, કાં તો એમને ભય હશે, કાં સ્ટિગ્મા હશે, કાં પાસ્ટ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો હશે, કાં અવેરનેસની કમી હશે. અમુક સિસ્ટમ સંબંધિત કારણો પણ હોઈ શકે, જેમ કે હોસ્પિટલમાં બહુ લાંબા સમય સુધી રાહ જોવાનો સમય છે, લાંબી લાઈન લાગી છે, હું ત્યાં જાઉં છું, મને 5-6 કલાક લાગી જાય છે, અથવા હોસ્પિટલ મારા ઘરથી બહુ દૂર છે, ઠીક છે. અમુક વિસ્તારમાં અપૂરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થકેર સંસાધનોનો અભાવ છે, બહુ જ નાની હોસ્પિટલ છે, ત્યાં કંઈ મળતું નથી, ખાલી દવા મળે છે, કોઈ તપાસ નથી થતી, તો કદાચ બને કે વ્યક્તિ હતાશ અને નિરાશ થઈને દવા મૂકી દે છે. એક કોમન કોઝ હોઈ શકે કે જે હેલ્થ કેર પ્રોવાઈડર છે, ચાહે ART પર હોય, ચાહે CSC પર હોય કે ICTC પર હોય, ત્યાં જે પ્રોપર વાતચીત નથી થઈ, અથવા જે સિમ્પેથેટિક કે એમ્પેથેટિક અપ્રોચ છે એ ક્લાયન્ટને નથી મળ્યો, તો એને બહુ જ એ પછી લાગે કે કોઈને કોઈ ફરક પડતો નથી, મારી જોડે ટ્રીટ સારું થતું નથી, મને સમજાવાતું નથી, મારી મુશ્કેલીનો ઉકેલ નથી આવતો, અને એટલે હું દવા છોડી દઉં છું. તો આ પણ રીઝન હોઈ શકે. અપૂરતી જાણકારી અથવા ખોટી માહિતી આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે, પણ કદાચ આપણા સિસ્ટમ તરફથી જેને આપણે સમજાવ્યું નથી. બિનકાર્યક્ષમ કે ફોલ્ટી અપોઇન્ટમેન્ટ શેડ્યુલિંગ, ઠીક છે, મને કીધું આ તારીખે આવો, પણ એ તારીખે હોસ્પિટલ બંધ છે, મને કીધું કે આ તારીખે આ ટાઈમે આવો, પણ એ ટાઈમે ટેસ્ટિંગ નથી થતું, મારે પાછો ધક્કો થયો, એ દિવસે દવા નથી, પાછો ધક્કો થયો, ઠીક છે. મને કોઈ અનનેસેસરી મને લોકો કંઈ પણ કીધા કરે છે, અને મારે વારે ઘડીએ જવું પડે છે, કે બહુ જ લાંબા સમય સુધી બેસી રહેવું પડે છે, કે મારી સમસ્યાનો ઉકેલ આવતો નથી. તો આ બધા પણ અલ્ટિમેટલી એમને સિસ્ટમ પ્રત્યે હતાશ કરી દે છે, અને દવા મૂકવામાં પ્રેરિત કરી શકે. બીજું કે ખંડિત આરોગ્ય પ્રણાલી છે, અને કન્ટિન્યુટી ઓફ ટ્રીટમેન્ટ જે છે એ છે નહીં. તો મારે દવા લેવા એક કોર્નરમાં જવાનું છે, ટેસ્ટ કરાવવા બીજા કોર્નરમાં જવાનું છે, કે એક હોસ્પિટલમાં દવા લેવા જવાનું છે, ટેસ્ટ કરાવવા બીજી જગ્યાએ જવાનું છે, ઠીક છે. આપણે જોઈએ ટીવીમાં ઘણી વાર આવું થાય, ને એટલે જ આપણે સિંગલ વિન્ડો સિસ્ટમ પણ લાવ્યા, કે અહીંયાથી ડોક્ટરે લખ્યું મને કે ખાંસી આવે છે, આ ટેસ્ટ કરાવો, પછી બીજી 3-4 કિલોમીટર દૂર બીજી હોસ્પિટલમાં જઈને મારે સેમ્પલ દેવાનું, પછી મારો રિપોર્ટ લેવા પાછું અલગ જગ્યાએ જવાનું, દવા લેવા મારે પાછું અલગ જગ્યાએ જવાનું, ને મારે પછી એક વ્યક્તિને દવા લેવા 3-4 જગ્યાએ અલગ અલગ, કાં તો સેમ ઇન્સ્ટિટ્યૂટમાં કાં અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જવું પડે, તો પણ અલ્ટિમેટલી એ સિસ્ટમ પ્રત્યે હતાશ થઈ શકે અને દવાઓ મૂકી શકે. અને આપણે જ્યારે પણ તમે ઇન્ટરેક્ટ કરો કોઈ મિસ કે LFU ક્લાયન્ટથી, તો ચોક્કસ
ચોક્કસપણે જાણો કે એમનું જે હેલ્થ સિસ્ટમ છે, જે આપણું અરેન્જમેન્ટ છે, એમના પ્રત્યે કોઈ મિથ્સ છે કે કોઈ એમને પ્રોબ્લેમ ફેસ કરવી પડી છે. કેમ કે અલ્ટિમેટલી આ શું કરે, આપણો સિસ્ટમ અને ક્લાયન્ટ વચ્ચેનો જે વિશ્વાસ છે, જે કોર્ડિનેશન છે, એને ખતમ કરી શકે છે. પછી ઘણા બધી ઓવરલેપિંગ કારણો હોય, જેમાં આપણે જે અમુક સિસ્ટમ રિલેટેડ હોય, અમુક પેશન્ટ રિલેટેડ હોય. સો એમાં એક કોમન રીઝન છે કે ART નો મને કોઈ સાઈડ ઇફેક્ટ થયા છે અને એનાથી મારી જે રોજિંદા જીવન છે એને અસર કરી ગયો છે. મને સ્કિન રેશ થઈ ગયા કે પેટમાં દુખાવો થઈ ગયો કે બીજી કોઈ તકલીફ થઈ ગઈ, જેના લીધે મને દવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને મેં દવાઓ મૂકી દીધી છે. બીજું જટિલ પદ્ધતિ છે, એક દવા સવારે લેવાની છે, 2 દવા સાંજે લેવાની છે, મને યાદ નથી રહેતું, અથવા ડોઝિંગ શેડ્યુલ મારા ટાઈમ પ્રમાણે નથી. મારે નાઇટ ડ્યુટી છે, મને બપોરની દવા લેવાનું ડોક્ટરે સૂચવેલું છે, તો હું એ સમયે સૂતો હોઉં. અથવા બાળક છે, અને એક સવારે અડધી ગોળી આપવાની છે, સાંજે અડધી ગોળી આપવાની છે, એકમાંથી તોડવાની છે, બીજામાંથી નથી તોડવાની. આ બધું જે જટિલ પ્રક્રિયાઓ છે, પદ્ધતિ છે, જે બની શકે કે ઘણીવાર સમજમાં નથી આવી ક્લાયન્ટને અને અલ્ટિમેટલી એમણે દવાઓ જ મૂકી દીધી છે. અને એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઘરમાં કે મારા મિત્રોને, મારા જે નેટવર્ક છે એમાં કોઈને ખબર નથી અને કોઈ છે પણ નહીં જે મને પ્રેરિત કરી શકે કે મને સપોર્ટ આપી શકે. તો અલ્ટિમેટલી મને એવું થાય કે હું દવા ખાઉં કે ના ખાઉં, કોઈ વધારે ફરક પડવાનો નથી. કોઈને મારી હાજરી ગેરહાજરીથી કોઈ ફરક નથી પડતો. તો આવા ઘણા બધા રીઝન હોઈ શકે જેના લીધે એક વ્યક્તિ દવાઓ મૂકી શકે છે અને મિસ અને LFU થઈ શકે. ઠીક છે. એના સાથે સાથે બીજા છે કે કોમોર્બિડિટી થઈ ગઈ, ડાયાબિટીસ પણ થઈ ગયું, HIV પણ થઈ ગયું કે કેન્સર થઈ ગયું. હવે એમનો ફોકસ બીજી સારવાર ઉપર થઈ ગયો અને HIV ની ટ્રીટમેન્ટ ઉપરથી ધ્યાન હટી ગયું છે. સ્થળાંતર થઈ ગયું, બીજી જગ્યાએ જતા રહ્યા. ઠીક છે. હવે ભૂલાઈ ગયું કે ખબર નથી અહીંયા ક્યાં દવા લેવાની છે, કોઈને કીધું નથી. હવે નવેસરથી ક્યાં જવું, એના કરતા દવા છોડી દીધી છે. અને બહુ જ ઇમ્પોર્ટન્ટ કે અપૂરતી આરોગ્ય સાક્ષરતા અથવા ભાષા અવરોધો. હે ને, આપણે ગુજરાતમાં હિન્દી ભાષી વ્યક્તિ આવ્યું છે કે સાઉથ ઇન્ડિયન વ્યક્તિ આવ્યું છે, એને સમજ નથી આવતું. આપણા સ્ટાફ ગુજરાતીમાં વાત કરે છે, એને સમજ જ નથી આવ્યું કે મને શું કીધું. બીજું, લેંગ્વેજ બેરિયર નથી તો પણ મને સમજ નથી ક્યારે દવા ખાવી છે, શું મારા માટે ફાયદો છે, શું CD4 છે, શું વાયરલ લોડ છે, મને કંઈ સમજ નથી. તો અલ્ટિમેટલી મારે સારવાર છોડવાના જે રિસ્ક હશે એ બહુ વધી જશે. તો પેલું જે સ્ટેપ છે તમારું જે આવશે એ સૌથી પહેલા છે કે સમજો, કોશિશ કરો કે રીઝન કયું છે. ઠીક છે. તો આવનારી સ્લાઇડમાં આપણે અમુક અને હંમેશા યાદ રાખો, જુઓ તમે જો 2000-3000 લોકોને મળતા હોય એક મહિનામાં, તો દરેક વ્યક્તિ એક અલગ ઓપોર્ચ્યુનિટી છે, એક અલગ સિનેરિયો છે, એક અલગ સિચ્યુએશન છે. આપણે કોઈ દિવસ પણ એક ગાઈડલાઈન ફોલો કરી અને બધાને સોલ્યુશન આવી જાય એવું પોસિબલ નથી. પણ આજે જે અમુક ટેકનિક આમાં મેં ઇન્ક્લુડ કરી છે, જો એ તમે ઇન્ક્લુડ કરવાની કોશિશ કરશો જ્યારે પણ તમારું ઇન્ટરેક્શન થાય છે, તો મોટા ભાગના લોકોમાં 80-90% લોકોમાં તમને થોડો એડવાન્ટેજ મળશે. તમે થોડું વધારે આઉટપુટ લાવી શકશો. ઠીક છે. સો હવે જોઈએ કે આપણે કયા કયા પગલાં લઈ શકીએ. તો સૌથી પહેલું જે છે એ છે એક સપોર્ટિવ એન્વાયરમેન્ટ બનાવવું ખૂબ જરૂરી છે. ઠીક છે. હવે આમાં ઘણી બધી વાતો તમને આઈડિયલ લાગશે કે આવું તો આઈડિયલ વર્લ્ડમાં જ પોસિબલ છે, પણ આ બહુ જરૂરી છે. ઠીક છે. તો આપણે સહાયક વાતાવરણ બનાવવાનું છે, એટ ઇઝ ફીલ કરાવવાના છે. હે ને. સો પેલું સિમ્પેથી, ઇમ્પેથી રાખવાનું છે. એવી કોશિશ કરો, નમ્રતાથી વાત કરો અને વ્યક્તિને આદરથી વાત કરો, તાકી એ વ્યક્તિ પણ તમારી ઉપર વિશ્વાસ મૂકી શકે
તમારા ઉપર ટ્રસ્ટ આવે એને, અને તમારી જોડે પોતાના પ્રોબ્લેમ્સ શેર કરી શકે. બીજું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે નોન જજમેન્ટલ કમ્યુનિકેશનને પ્રોત્સાહન આપીએ. એવું નહીં જજ કરી લેવાનું કે આનું આ બેકગ્રાઉન્ડ છે, આને તો દવા મૂકી દીધી છે, આ તો શેતાન છે, આને સમજ નથી આવતું, આને કંઈ ખબર નથી પડતી, ઠીક છે, આને કંઈ પડી નથી, આ તો વ્યસની માણસ છે. જ્યારે આપણે આવું જજમેન્ટ આવી જશે તો આપણું જે કમ્યુનિકેશન લેવલ છે એ ડેફિનેટલી તૂટશે અને વ્યક્તિ આપણા ઉપર ટ્રસ્ટ નહીં કરી શકે. અને હંમેશા યાદ રાખજો, કલ્ચરલ સેન્સિટિવિટી છે, જે એ એરિયાની કલ્ચરલ સેન્સિટિવિટી છે, એમને બહુ ધ્યાનમાં રાખો. ઠીક છે, આપણે ઘણીવાર જોઈએ કે કોઈ ઘણી જગ્યાએ એવું કલ્ચર છે કે ડિલિવરીના અમુક સમય સુધી જે માતા છે એ ક્યાંય બહાર નથી જતા. ઠીક છે, બહાર નથી નીકળતા 1.5 મહિનો કે 3 મહિનો, અથવા તો કોઈના ઘરમાં મૃત્યુ થઈ ગઈ છે તો એ 1.5-2 મહિનો ક્યાંય બહાર નથી નીકળતા, ક્યાંય નથી જતા. હવે જ્યારે આપણે આવા સિચ્યુએશનમાં જઈએ અને એમને ઉપદેશ આપીએ કે ના ના તમારે તો કાલે જ જવું છે ને આ બધું ના વિચારાય, તો આપણે જ્યારે એમને સમજાવીએ ત્યારે એ લોકો એટલા ઇઝીલી નહીં સમજી શકે. પણ આપણે પહેલા તો એ કલ્ચરલ સેન્સિટિવિટીને સમજવું પડશે કે હા ભાઈ આ વસ્તુ એક્ઝિસ્ટ કરે છે અને આમાંથી શું બેસ્ટ તરીકે આપણે નીકળી શકીએ એ ધ્યાન રાખશું. ત્યારે આપણે તમને એક એડવાન્ટેજ મળશે, વ્યક્તિ તમારી વાતને સરખી રીતે સમજી શકશે અને તમે એની વાતને સરખી રીતે સમજી શકશો. અને આ કલ્ચરલ સેન્સિટિવિટી દરેક રિજનમાં, દરેક ગામમાં એ પ્રમાણેની હોય છે અને જે તમારા તાલુકા કે તમારા જિલ્લા પ્રમાણે વેરી કરી શકે. અને બેસ્ટ જજ તમે જ છો કે અહીંયા કેવી રીતે મારે જવાનું છે. પણ હંમેશા યાદ રાખવાનું કે એ સમય એ જગ્યાની જે કલ્ચરલ સેન્સિટિવિટી છે એને રિસ્પેક્ટ આપવાનું. ઠીક છે. બીજું છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન, હે ને, અસરકારક સંચાર. સો ઇફેક્ટિવ કમ્યુનિકેશન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બોલવું નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ છે સાંભળવું. સમજ્યા? તો આઈ એમ શ્યોર તમે લોકો જ્યારે પણ જાઓ છો તમે પૂરી માહિતી આપી દો છો, પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે આપણે જ્યાં સુધી એક્ટિવ લિસનિંગ નહીં કરીએ, કે જ્યારે વ્યક્તિને આપણે સાંભળશું નહીં શાંતિથી, ત્યાર સુધી આપણે આ બધું કમ્યુનિકેશન વન વે થઈ જશે. તમે બધું બતાવતા જાઓ છો, એને સમજ નથી આવતી. ઠીક છે. સો જે પણ એમના પર્સનલ નીડ્સ છે, જે પણ એમના ચિંતા છે, એન્ઝાઇટી છે, પ્રોબ્લેમ છે, એને એક્ટિવલી સાંભળવાનો કોશિશ કરો, અટેન્ટિવલી. ઠીક છે. આપણે જો એવું કરશું કે તારે કંઈ બોલવાનું નથી, તને કંઈ ખબર નથી પડતી, હું જ તને બધું કહી દઉં છું ને આમ કરી દે, તો બહુ ચાન્સીસ છે કે વ્યક્તિ ત્યારે તો તમારું સાંભળી લેશે પણ પછી તમને ફોલો નહીં કરે, કે તમારી વાત માનશે કે નહીં માને, કે આગળ જઈને પણ તમારો રેપો તૂટશે. તો રેપો બનાવવામાં પણ જ્યારે ઇફેક્ટિવ કમ્યુનિકેશન બહુ જરૂરી છે. અને ઇફેક્ટિવ કમ્યુનિકેશનની પહેલી સીડી છે સાંભળવું, નહીં કે બોલવું. ઠીક છે. બોલવું એના પછી આવે, તો પહેલા સાંભળવું. બીજું છે કે આપણે ઇન્ફોર્મેશન આપવી છે અને જે બહુ જ ક્લિયર હોવી જોઈએ અને સિમ્પેથેટિક અપ્રોચ હોવો જોઈએ અને લોકલ લેંગ્વેજ હોવી જોઈએ. ઠીક છે. અને વ્યક્તિગત એ વ્યક્તિ ક્યાંનું છે એ પ્રમાણેની એના કોન્ટેક્સમાં તમારે વાતો થોડી મોડિફાઈ કરવી પડશે. ઠીક છે. જો વ્યક્તિને ઇંગ્લિશ બિલકુલ સમજમાં નથી આવતી અને આપણે વાયરલ લોડ અને એવા બધા શબ્દોનો ઉપયોગ પહેલી જ વારમાં કરી લઈશું તો એને નહીં સમજમાં આવે. ઠીક છે. તો તમારે સમજાવવું પડશે કે ભાઈ, અને એટલા જ માટે જો આપણા જે કાઉન્સલર પણ છે એ ઘણીવાર જે શરૂઆતમાં એવું પોસિબલ છે કે તમારે લોહીનો બગાડ શબ્દ વાપરવો પડશે શરૂઆતમાં. ઠીક છે. અને પણ એ ત્યાં અટકી ના જવું જોઈએ. પછી એને એક ઓર સ્ટેપ આગળ લઈ જાઓ, એક ઓર સ્ટેપ લઈ જાઓ, સમજાવો કે બગાડ શું છે, એક વિષાણુ છે. ઠીક છે. કેવી રીતે કાબુમાં આવશે. તો જ્યારે આપણે આ બધું ધ્યાનમાં રાખશું ત્યારે આપણે એક ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરી શકશું. અને આ બધું તમને, અને હંમેશા યાદ રાખો કે આના માટે કોઈ ગાઈડલાઈન જરૂરી નથી. બસ જો તમે સાંભળશો, વ્યક્તિને સાંભળશો, એને મોકો આપશો બોલવાનો, તો તમને સમજમાં આવી જશે કે એમની અન્ડરસ્ટેન્ડિંગ શું છે, એમને શું સમજમાં આવ્યું છે, એમના શું કલ્ચરલ બિલીફ્સ છે. ઠીક છે. સો હવે આપણે એક કેસ સિનેરિયોઝ રાખી લઈએ. તો
હું રાજેશભાઈને રિક્વેસ્ટ કરીશ, રાજેશભાઈ પેલો જે કેસ સિનેરિયો વાળો ક્વેશ્ચન છે એ લોન્ચ કરી દેજો પોલમાં, અને બધાને રિક્વેસ્ટ કરું છું કે આ વાંચી લેજો ગુજરાતીમાં, તમને જે ઠીક લાગે એ આન્સર કરી દેજો, ઠીક છે? સો આમાં એક ORW તરીકે તમે સહાય પૂરી પાડવા અને સારવારમાં ફરી જોડવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક PLHIV ના ઘરની મુલાકાત લો છો. વાતચીત દરમિયાન તમને ખબર પડી છે કે વ્યક્તિ સારવાર ફરી શરૂ કરવા વિશે તેમની ચિંતા અને ડર વ્યક્ત કરે છે. એને એમ લાગે છે કે હું આ દવા લઈશ તો ઓર બીમાર પડી જવાનો છું, મને બહુ ડર લાગે છે, ઠીક છે? સો તમારા માટે સૌથી બેસ્ટ નેક્સ્ટ સ્ટેપ શું હશે? પહેલું, તેમને આશ્વાસન આપો કે તેમની ચિંતાઓ પાયા વિહોણી છે અને તેમને ચિંતા કરવા જેવું કંઈ નથી. એમને કહો કે ભાઈ આ દવા તો બહુ ફાયદાકારક છે, તમે ફાલતુનું આવું બધી વિચારો છો, કોઈ ચિંતા કરવી નથી. બીજું, ધ્યાનપૂર્વક સાંભળો, એની ચિંતાને એકનોલેજ કરો કે હા ભાઈ આ તમે વિચારો છો એ ઠીક છે, થોડું સહાનુભૂતિ આપો અને પછી એજ્યુકેટ કરો કે હા ભાઈ આના અમુક સાઈડ ઇફેક્ટ થઈ શકે પણ બધાને નથી થતા, અમુક લોકોને થઈ શકે. બીજું કે એમનો ડર દૂર કરો અને ઝડપથી એમને કહો કે ભાઈ દવામાં જોડાઈ જાઓ તરત. અને ચોથું કે તેમને કહો કે તેમની ચિંતાઓની ચર્ચા ન કરો, આવી ચિંતા ફાલતુની છે, અને બસ મને તો તમે કઈ ડેટે ART લેવા જશો એ બતાવી દો. તો હવે તમને જે પણ આમાં આન્સર અનુરૂપ લાગતો હોય તમે આવી સિચ્યુએશનમાં લેશો એ પોલમાં તમે ક્લિક કરી દેજો. ચાલો ફટાફટ બધાને આન્સર આપવાનો છે. આપણે કેટલા લોકો છીએ? 100 લોકો જોડાયેલા છે, તો મેક્સિમમ લોકો આન્સર આપી દો. આ તો તમારું ડે ટુ ડે લાઈફનો એક્ઝામ્પલ છે, આમાં તમને બિલકુલ ખબર હોવી જોઈએ. આમાં કોઈ સાચો કે ખોટો આન્સર નથી, એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. મોટાભાગના આન્સર સાચા જ છે, ઓપ્શન બધા જ સાચા છે, આમાં કોઈ પણ ખોટો આન્સર નથી. પછી આપણે બધા પાછળનું લોજિક સમજશું. ચાલો, જેમણે પણ આન્સર નથી કર્યું ફટાફટ આન્સર કરી દો એટલે આપણે આગળ વધીએ. ચાલો, હવે આપણે લાસ્ટ 30 સેકન્ડ્સ રોકાશું, પછી પોલ એન્ડ થઈ જશે. ફટાફટ આન્સર કરી દો જેમનો પણ બાકી છે. ચલો, લાસ્ટ 8 સેકન્ડ છે. ચાલો, હવે હું ક્લોઝ કરું છું. આપણે ખાલી 69 લોકોએ આન્સર કર્યો છે. હવે આગળ પણ સિનેરિયોઝ આવતા રહેશે અને બધાને રિક્વેસ્ટ છે કે એક્ટિવલી પાર્ટિસિપેટ કરવાનું છે. ઠીક છે? તો હવે આ સિચ્યુએશન કેવી છે કે વ્યક્તિ તમને કે છે એમના અમુક ચિંતા છે, એને ડર છે કે દવા ચાલુ કરીશ તો મને સાઈડ ઇફેક્ટ થઈ જશે, મને પ્રોબ્લેમ થઈ જશે. તો શું આપણે કરવાનું છે એઝ અ આઉટરીચ વર્કર? સૌથી પહેલા જે તમારે કરવાનું છે એ છે ધ્યાનપૂર્વક સાંભળો, એમની ચિંતાને એકનોલેજ કરો. સૌથી વસ્તુ છે, જુઓ, જ્યારે પણ આપણે વાત કરીએ અને સામેવાળા વ્યક્તિને લાગે કે મારી વાત તો આ માનતો નથી એક બી વાત,
ઠીક છે, એ પોતાનું જ ચલાવે છે, પોતાનું જ જ્ઞાન આપે છે, અને મને જે ચિંતા છે એ તો સાંભળતોય નથી કે એના એટલીસ્ટ એ પણ નથી કહેતો કે હા ભાઈ એવું થઈ શકે. તમે હંમેશા યાદ રાખો કે આ બધી ચિંતા આવશે કેમ કે કાં તો એમણે કોઈને બીજાને સાઈડ ઇફેક્ટ થયેલા જોયા હશે, કાં એમને પોતે સાઈડ ઇફેક્ટ થયો હશે. ઠીક છે, તો ખાલી એવું કહી દેવું કે ના ભાઈ આના કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય, દવા તો ખાતી જ રહેવી પડે, એનાથી તમારો અને ક્લાયન્ટનો જે ઇક્વેશન છે વિશ્વાસ વાળો એ તૂટશે. તો પેલું છે કે જે પણ એમની ચિંતા છે એ ધ્યાનપૂર્વક સાંભળો અને કહો કે હા ભાઈ એમાં જે પણ ફેક્ટ છે, અને તમારે ફેક્ટ ખબર હોવી જોઈએ સૌથી પહેલા તો કે હા આમાં અમુક સાઈડ ઇફેક્ટ થઈ શકે, પણ પછી એ તમે એકવાર એકનોલેજ કરો પછી રિયલ માહિતી પણ એને આપી દો કે ભાઈ બધાને નથી થતા, ખાલી 1% લોકોને કે 10% લોકોને થાય છે, જેને થાય છે એને પણ મોટા ભાગના લોકોને માઇલ્ડ થાય કે અમુક ટાઈમમાં જતા રહે. અને જો કોઈ વધારે તમને તકલીફ થાય પણ તો તમારી હેલ્પ માટે અમે છીએ, એઆરટી સેન્ટરનો સ્ટાફ છે, અમે તમને ડોક્ટરની કન્સલ્ટેશન કરાવી દેશું. પણ જો તમે દવાઓ નહીં લો તો આટલા સમયમાં તમે વધુ બીમાર પડી શકો, તમારું શરીર ઓર કમજોર પડી શકે. ઠીક છે, તો જ્યારે આપણે આવી રીતે સમજાવશું તો વ્યક્તિના સમજવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે. ઠીક, બીજું તેમનો ડર દૂર કરો અને સારવારના પુનઃ જોડાણ માટેના પગલાં ઝડપથી જણાવો. આ પણ સાચું જ છે, પણ ઉતાવળ તમે જો દેખાડશો તો એમને એ જ છે કે ભાઈ મારી આમને કંઈ પડી નથી, આમને આમનું કામ પૂરું કરવું છે, હે ને. જ્યારે હું એઆરટી પર હતો ત્યારે એક બેન અમારે હતા પેશન્ટ, એ હંમેશા એલએફયુ થઈ જાય અને ફોન કરીએ ને તો એમ કે આ લોકોનો પગાર અટકી જાય છે, હું દવા ના લઈ જાઉં એટલે મારી પાછળ ને પાછળ આવ્યા કરે છે. ઠીક છે, તો એમને એવું થઈ જાય કે આને પોતાના કામ છે, એને પોતાનું સ્વાર્થ છે મારી દવા લેવા માટે, અને એટલે એની જ વાત કરે છે. અને ફાઇનલ એકદમ ઠીક છે કે લાસ્ટ વાળું તો કરવાનું જ નથી, એમ નથી કહેવાનું કે ભાઈ તારી તો ચિંતાની કોઈ ચર્ચા ના કર, તું કંઈ બોલમાં અને મને તો જલ્દીથી કે તું કે કઈ તારીખે આવશે, તો એ કઈ તારીખે તું એઆરટી જઈશ. ઠીક છે, તો આ બધામાં જો આપણો અલગ અલગ અટેમ્પ્ટ હોય તો જે બીજા નંબરનો જ્યારે એક્શન તમે લેશો તો વ્યક્તિને તમારી જોડે રેપો બનાવવામાં અને પાછા આવવામાં સૌથી વધારે ચાન્સીસ છે, અને આપણે એમને રીલિંક કરી શકશું. ઠીક છે, અને કોઈને આમાં પણ કન્ફ્યુઝન હોય તો ચેટમાં લખી દેજો, આપણે એન્ડ ઓફ ધી સેશનમાં ડિસ્કસ કરશું. ઠીક છે, હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈશું. સો બીજું ઇમ્પોર્ટન્ટ છે PLHIV નું એજ્યુકેશન અને એમ્પાવરમેન્ટ વધારવું. અને એજ્યુકેશન વધારવું એટલે તમારે કંઈ એમને કખ ગઘ કે ABCD નથી શીખવાડવાનું, આપણે સારવાર માટેનું એજ્યુકેશન ની વ્યાપક માહિતી તમારે પ્રદાન કરવાની છે, એમની ચિંતાઓ અને ગેરસમજોને દૂર કરવાના છે, અને સક્રિય ભાગીદારી કે એક્ટિવ પાર્ટિસિપેશન અને ડિસિઝન લેવા માટે એમને એન્કરેજ કરવાના છે. ઠીક છે, સો એટલા જ માટે બહુ જરૂરી છે કે આપણા બધા જેટલા આઉટરીચ વર્કર્સ છે, કે આપણા CSC નો સ્ટાફ છે, કે આપણે ART નો સ્ટાફ છે, એ બધા એક જ મેસેજ આપે બધાને. ઠીક છે, આગળ હું ડોક્ટર તરીકે કહું છું કે આ દવાનું તમને કંઈ નહીં થાય, કાઉન્સલર કે આ દવાથી આ તમને લાલ ચકત્તા થઈ શકે, ફાર્માસિસ્ટ કે આ દવાથી તમને ઉલટી થઈ શકે, અને આઉટરીચ વર્કર કે આ દવા બહુ વધારે પાવર વાળી આપી દીધી છે. જો આમ 4 અલગ અલગ મેસેજ એને જશે તો એ દવા મૂકી જ દેવાનો છે. ઠીક છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા તો આપણે બધાને એક માહિતી અવેલેબલ હોય, રિયલ ફેક્ટ્સ ખબર હોય, અને આપણે કોશિશ કરીએ કે આપણે જેટલા પણ ક્લાયન્ટ્સ છે એમનું HIV પ્રત્યેનું શિક્ષણ, HIV પ્રત્યેની જાગૃતિ, અવેરનેસ વધારીએ. અને હંમેશા યાદ રાખો કે વન વે કમ્યુનિકેશનથી અથવા ખાલી એકવાર કમ્યુનિકેટ કરવાથી આ ઇન્ફોર્મેશન જતી નહીં રહે ક્લાયન્ટના મગજમાં. ઠીક છે, આના માટે તમારે શું કરવાનું છે, પેલું તો લિસનિંગ આપણે સમજી લીધું, તો બીજો સ્ટેપ આવશે એમને જાણકારી જણાવવી ક્લિયર શબ્દોમાં, લોકલ લેંગ્વેજમાં, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ લેંગ્વેજમાં. ઠીક છે, બેસિક ઇન્ફોર્મેશન આપવાની. ઠીક છે,
અને એના પછીનો જે સ્ટેપ છે કે આપણે ઇન્ફોર્મેશન આપી દીધી, પછી એમને પૂછવાનું કે તમે આમાંથી શું સમજ્યા છો, તમને સમજણ આવી, તમને હજી કોઈ ક્વેશ્ચન છે, મેં જે કીધું એનાથી તમે એગ્રી કરો છો. જ્યાં સુધી આવા ક્રોસ ક્વેશ્ચન્સ નહીં હોય અને ખાલી મેં જઈને આખી ઇન્ફોર્મેશન આપી દીધી ત્યાર સુધી આપણે ખબર નહીં પડે કે વ્યક્તિનો કોન્સેપ્ટ જે છે HIV ની સારવાર માટેનો એ ક્લિયર થયો છે કે નથી થયો. ઠીક છે, હવે આપણે જોઈશું સિનેરિયો 2. તો રાજેશભાઈ જે પોલમાં સિનેરિયો 2 વાળું ક્વેશ્ચન કરી આપજો અને બધાને રિક્વેસ્ટ છે કે ફટાફટ આન્સર આપી દો. હા, આપણે ટાઈમ વધારે ના વેસ્ટ કરીએ. અને આમાં અગેન આ એક પાર્ટિસિપેટરી ઓલું છે, તો બધા હું તો એક્સપેક્ટ કરું છું કે જે 90 લોકો જોડાયેલા છે બધા જ આન્સર કરશે. સો ક્વેશ્ચન એવો છે કે તમે એક આઉટરીચ વર્કર ઘરની મુલાકાત દરમિયાન જે PLHIV ક્લાયન્ટ છે એ કહે છે કે હું તો અત્યારે સારી છું, મને કોઈ તકલીફ નથી બેન. ઠીક છે, મને તો એકદમ સ્વાસ્થ્ય મારો બિલકુલ બરાબર છે અને મને નથી લાગતું કે આ દવા ચાલુ કરવાની કોઈ જરૂર છે. અને પાછી કહે છે કે મેં તો એવું સાંભળ્યું છે કે જે દવા બંધ કરી દીધી ને એ લોકો હેલ્ધી રહ્યા છે. હે ને? તો આપણે શું કરવાનું રહેશે? પહેલું ઓપ્શન કે તેમની ચિંતાને નકારી કાઢો અને સારવારના મહત્વ પર ભાર આપો અને સારવાર છોડવાના સંબંધિત ગંભીર પરિણામો વિશે જણાવો. એમને કહો કે ભાઈ આ તો તમારી ચિંતા એકદમ કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, દવા લેવી બહુ જરૂરી છે. હા, દવા નહીં લો તો બીમાર પડી જશો, તમને 2 લોકો ઉપાડીને દવાખાનામાં એડમિટ કરશે એવી સ્થિતિ થઈ જશે, ખાઈ પી નહીં શકો. ઠીક છે. બીજું ઓપ્શન છે કે તમારા હાથમાં આખું કંટ્રોલ લઈ લો અને એને કહો કે ભાઈ નહીં, દવા તો ખાવાની છે, આ રીતે ખાવાની છે, અને ઇન્શ્યોર કરો કે એ આ જે ડિસિઝન છે એને ગંભીરતાથી લે માણસ અને તમારી વાતને ફોલો કરી લે. ત્રીજું છે એમની ચિંતાને થોડું સમજો, એમને સારવારના ફાયદા વિશે સચોટ માહિતી આપો અને ઇન્શ્યોર કરો કે એ ડિસિઝન લે કે મારે દવા ખાવી છે, રેધર દેન તમે એને ડિસિઝન આપો. અને ચોથું છે કે ભાઈ એને કહો કે ભાઈ આવા કોઈ પ્રશ્નો વધારે ના પૂછાય, જેટલું તમે વધારે સમજશો એટલું તમને ઓર મૂંઝવણ થશે, એટલે તમારે કંઈ સમજવાની જરૂર નથી, દવા ખાઓ, બસ જે હું કહું છું એમ કરો, ART જતા રહો. ઠીક છે. સો 25 લોકોએ આન્સર આપ્યું છે. બાકીના બધા લોકોને રિક્વેસ્ટ છે કે ફટાફટ આન્સર્સ આપી દો. ચાલો, આ પણ બહુ કોમન સિનેરિયો છે, આમાં કંઈ એટલું કન્ફ્યુઝનની વાત નથી. અને આમાં કોઈનું અમને આન્સર એનોનિમસ છે, અમને કોઈને ખબર નથી પડતી કે કોણે શું આન્સર કર્યો, એટલે બધાને રિક્વેસ્ટ છે કે આન્સર કરી દેજો. ઠીક છે, તમે શું આન્સર કર્યો એ ખાલી તમને જ ખબર છે, અમને અહીંયા ટોટલ નંબર્સમાં જ દેખાય. ચલો, લાસ્ટ 1 મિનિટ માટે હજી આપણે રાહ જોશું. 69 લોકોએ આન્સર આપી દીધો છે. ચાલો, લાસ્ટ 30 સેકન્ડ, ફટાફટ 20 જેવા લોકો જેમણે આન્સર નથી કર્યું ફટાફટ આન્સર કરી દો. ઠીક છે, આ વખતે તો ગુજરાતીમાં છે, બધાને સમજ આવી જવી જોઈએ. ચાલો, લાસ્ટ 10 સેકન્ડ. ઓકે, હવે હું ક્લોઝ કરું છું. ચાલો, ઠીક છે. તો બહુ સરસ, મોટા ભાગના તમે લોકોએ બહુ સરસ આન્સર આપ્યો છે.
સો આપણે આમાં જેમ કે જોયું કે વ્યક્તિ એમ કહે છે કે હું તો વેલ છું, મને કોઈ તકલીફ નથી, શું કરવા દવા લઉં? અને મેં જોયું છે જે લોકોએ દવા મૂકી દીધી એ તો હેલ્ધી રહ્યા ને જેમણે ખાધી ઉલટાના બીમાર પડી ગયા છે, હે ને? સો પેલું તેમની ચિંતાને નકારી કાઢો અને સારવારના મહત્વ પર ભાર આપો અને ગંભીર પરિણામો વિશે જણાવો. તો આ પણ કરી શકો તમે, પણ જુઓ આપણે જ્યારે પોઈન્ટ એ છે કે એમના બિલીફને તમે એમ કહેશો કે ના ભાઈ તને તું જે બી બોલે છે તો ખોટું જ છે, તો તમારો ટ્રસ્ટ ફેક્ટર ઓછો થવાનો છે. બીજું સેકન્ડ ઓપ્શન જે છે કે તમે એને ડિક્ટેટ કરો છો કે ભાઈ આવી જ રીતે દવા ખા. આમાં ડિસિઝન તમારો છે, ડિસિઝન સાચો છે પણ તમારો છે, ઠીક છે? એ વ્યક્તિ તમે જેટલા તમે એની સામે બેસો ત્યાં સુધી તમારું ડિસિઝન માની લે. કદાચ તમે એક ગોળી ગળાઈ દેશો તો ગળી જશે, પણ બીજા દિવસથી જો આ ડિસિઝન એનું પોતાનું હશે તો જ એ દવા ખાશે કે ART ઉપર જશે, ઠીક છે? એટલે આપણો આનો સાચો જવાબ એ જ છે કે પહેલી વસ્તુ છે કે એમને પ્રોબ્લેમને સમજો કે કેમ આવે છે, એમના જે બિલીફ છે એ રીતે નથી આવ્યા. જ્યારે એ કહે છે કે હા ભાઈ મેં તો જોયું છે કોઈ તકલીફ મને છે જ નહીં, આ શું કરવા ખાવું, મને તો કોઈ તકલીફ નથી. તો આપણે એ જ સમજાવવાનું કે હા આ દવા તમને હાલ કોઈ તકલીફ નથી અને આ દવા એટલા માટે જ ખાવાની છે કે આગળ પણ કોઈ તકલીફ ન થાય, ઠીક છે? અને આપણે એવા એક્ઝામ્પલ પણ આપી શકીએ એમને માઇલ્ડ વેમાં. બહુ ગંભીરતાથી બી ડરાવશો તો નહીં ચાલે, પણ એ વ્યક્તિ ટુ વ્યક્તિ વેરી કરે છે કે તમે એમને કેટલા લેવલ સુધી સમજાવવું પડશે કે એમને ગંભીરતાનો અહેસાસ થાય અને દવા લેવા આવશે. અને જે ફાઇનલ હતું વેરી ગુડ, કોઈએ આન્સર નથી કર્યું કે આપણે જો તમે એમને પ્રશ્નો પૂછવાથી રોકશો તો ઓબ્વિયસલી તમને નહીં પૂછે પણ વ્યક્તિના ગેરસમજ એના મનમાં જ રહેશે અને દવાઓ મોટે ભાગે ચાલુ નહીં થાય, ઠીક છે? સો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ. સો આમાં જે છે ને એક તમે તકનીક આવે છે મોટિવેશનલ કાઉન્સલિંગ અથવા મોટિવેશનલ ઇન્ટરવ્યુ, ઠીક છે? તો જ્યારે પણ તમે ઇન્ટરેક્ટ કરો કોઈ પણ PLHIV માટે તો તમે આવો અભિગમ યુઝ કરી શકો છો, જેના વિશે હું તમને થોડી માહિતી આપી દઈશ. સો મોટિવેશનલ ઇન્ટરવ્યુ કે મોટિવેશનલ કાઉન્સલિંગમાં શું છે કે કોલેબોરેટિવ છે, વન વે નથી. એમાં તમે એવું નથી કે તમે કાઉન્સલર કે તમે કોઈ હાયર રેન્ક ઉપર છો અને સામેવાળું વ્યક્તિ ક્લાયન્ટ છે એને ખાલી સાંભળવાનું છે, ના એવું નથી. કોલેબોરેટિવ છે, બેયનો ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. વ્યક્તિ કેન્દ્રિત અભિગમ છે, મતલબ વ્યક્તિ પેશન્ટ સેન્ટ્રિક છે. એની સિચ્યુએશન કેવી છે, એ કામ કરે છે તો એને એ સમજવું પડશે, સ્ટુડન્ટ છે તો એ સમજવું પડશે. અને આનો હેતુ એ છે કે ભાઈ એનું મોટિવેશન વધારો. જુઓ, જ્યાં સુધી અંદરથી ફિલિંગ નહીં આવે કે મારે દવા ખાવી છે, મારે દવા લેવા જવું છે, આપણે એને હંમેશ માટે દવા ઉપર નહીં રાખી શકીએ, ઠીક છે? અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જો એને દવા મૂકી દીધી છે તો એમના મનમાં કંઈક તો દ્વિધા છે, કંઈક તો કન્ફ્યુઝન છે, ઠીક છે? તો આપણે એ કન્ફ્યુઝનને જાણવાનું કે એ ભાઈ કયા બે કોન્ફ્લિક્ટિંગ આઈડિયા એના મગજમાં આવે છે. એને એ બી ખબર છે કે દવા કદાચ લેવી પડશે, એને સમજ છે એટલે જે ત્યાં દવાખાના સુધી પહોંચ્યો હતો, અને પછી એને એવું લાગ્યું કે આ દવા ખાવાથી ફાયદો નથી એટલે એને મૂકી દીધી. તો આ જે બે કોન્ફ્લિક્ટિંગ વ્યૂઝ છે અત્યારે આપણે એ સમજવી બહુ જરૂરી છે. અને બિહેવિયર ચેન્જ આપણે જો કરવું હોય તો એનું એ જે કોન્ફ્લિક્ટ ઓફ થોટ્સ છે, એના જે એ દ્વિધા છે, એનું જે કન્ફ્યુઝન છે, જ્યાં સુધી આપણે એ દૂર નહીં કરીએ ત્યાં સુધી એ નહીં પાછું જોડાય. આપણે જનરલી આ હેલ્થકેર સેટિંગ્સમાં જ યુઝ થતું હોય છે અને આનો એમ હોય છે કે આપણા જીવનમાં પોઝિટિવ ફેરફારો કરીએ અને જે પણ અનિશ્ચિતતા છે, કન્ફ્યુઝન છે અથવા મિક્સ ઇમોશન્સ છે એને એનાલાઇઝ કરી અને એને ઉકેલવામાં આપણે મદદ કરી શકીએ. આ જે ટેકનિક હોય છે સમજ ઉપર આધારિત હોય છે અને આપણે એ વ્યક્તિને જે બિહેવિયર ચેન્જ લાવવું છે એને પોતાના મોટિવેશનમાં, હે ને? સો બધા પાસે સંસાધન હોય, ઠીક છે? આપણે એને કંઈ એક્સ્ટ્રા સંસાધન નથી આપવાના, એની પાસે બધા પાસે રિસોર્સ કંઈક ને કંઈક અવેલેબલ છે. આપણે કોશિશ કરવાની છે કે એ વ્યક્તિ પોતે ડિસિઝન લે કે આ રિસોર્સનો યુઝ કરીને હું આમ કરવાનો છું કે આ વેનો યુઝ કરીને હું આમ કરવાનું છું, ઠીક છે?
તો આપણું જે એમ છે એને સમર્થન આપવાનું કે તું જ ડિસિઝન લઈશ, તારી પાસે જે સર્વિસીસ કે રિસોર્સિસ અવેલેબલ છે એના થકી જ લઈશ, અમે તને હેલ્પ કરશું. ઠીક છે, તો આનો એમ એ છે. એટલે આનો એમ આપણે ખાલી દોરવાનો છે, પણ વ્યક્તિ પોતે આવીને એ ડિસિઝન ઉપર પહોંચે. સો આમાં કેવી રીતે કરવાનું હોય? પહેલું હંમેશા યાદ રાખો કે ઓપન એન્ડેડ પ્રશ્નો પૂછવાનું કોશિશ રાખો. સ્પેસિફિકલી જ્યારે તમારે એના કયો પરિબળ એમાં રિસ્પોન્સિબલ છે, જ્યારે તમે એ ધ્યાન રાખશો ત્યારે હંમેશા ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછો, હે ના? સો ઓપન એન્ડેડ ક્વેશ્ચન શું હોય? તો જો ક્લોઝ એન્ડેડ ક્યાં હોય? જેનો જવાબ હા કે ના આપી શકો. ઠીક છે, જ્યારે તમે ઓપન એન્ડેડ પૂછો તો વ્યક્તિ ઇન્કરેજ થશે બોલવા માટે. ઘણીવાર એક વારમાં નહીં બોલે, તમારે 2-3 વાર પૂછવું છે. ઠીક છે, તો જેમ એક્ઝામ્પલ છે કે મને તમારી HIV ની સારવાર સાથેના તમારા અનુભવ વિશે થોડું જણાવશો? તો રેધર દેન એમ પૂછવાનું કે કોઈ તકલીફ થાય છે તો એ હા કે ના કે, શું શું તકલીફ થાય છે તમને દવા ખાવાથી, તો એક ઓપન એન્ડેડ છે જેમાં એ ડિસ્ક્રાઇબ કરી શકશે, રેધર ખાલી હા કે ના નહીં પાડે. બીજું છે રિફ્લેક્ટિવ લિસનિંગ. સો રિફ્લેક્ટિવ લિસનિંગ શું છે કે તમે જે પણ વ્યક્તિએ પેલા બોલ્યું છે, તો તમારો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને એમાં એના અમુક વર્ડ આવવા જોઈએ, તાકે વ્યક્તિને ખબર પડે કે મેં જે તમને કીધું છે તમે સાંભળ્યું છે. ઠીક છે, હું એક્સ કહું છું ને તમે વાય કહો છો તો મને કોઈ દિવસ તમારા ઉપર કનેક્ટ નહીં બેસે, કેમ કે હું કંઈક કહું છું ને તમે મને જવાબ કંઈક આપો છો. ઠીક છે, એટલે એના ઇમોશન્સને રિફ્લેક્ટ કરીએ એવી રીતનું આપણે લિસનિંગ હોવું જોઈએ. તો જેમ કે કોઈ કહે કે ભાઈ મને સાઈડ ઇફેક્ટ વિશે થોડોક ચિંતા થાય છે, ઠીક છે, તો આપણે એવું કરવાનું કે હા ભાઈ, આ એવું લાગે છે કે તમે તો બહુ સાઈડ ઇફેક્ટ થી તમને વધારે થોડા ચિંતા થાય છે, તો શું ચિંતા છે તમને, એવું કહો. ઠીક છે, તો જ્યારે તમે એના કહેલા શબ્દો પોતાના વાક્યોમાં રિફ્લેક્ટ કરશો ત્યારે એમને લાગશે કે હા તમે અમારી વાત સાંભળો છો અને તમને રિસ્પોન્સ થોડો સારો મળશે. બદલાવની ચર્ચા કરવાની કે ચેન્જ લાવશો તો તમારે લાઈફમાં શું ચેન્જ આવશે, તમે ચેન્જ લાવશો તો તમારા લાઈફમાં શું પોઝિટિવ અથવા નેગેટિવ શું ચેન્જ કરી શકશો. ઠીક છે, તો કોઈ દિવસ પણ ખાલી એમ નહીં કહી દેવાનું કે આમ આમ આવી જજો. તમારે એ સમજાવવાનું કે તમે અત્યારે જે જીવનમાં જીવો છો, નહીં લો તો કેવા બદલાવ આવી શકે, દવા લેશો તો કેવા બદલાવ આવશે. ઠીક છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે કન્ફ્યુઝનને સમજો અને એને દૂર કરો. ઠીક છે, સો આપણે જ્યારે પણ એમના આપણે કન્ફ્યુઝન સમજમાં આવે કે એમને દવા લેવાનું કન્ફ્યુઝન છે, ઠીક છે, કે દવા લેવાથી ફાયદો બી થશે પણ કદાચ મને સાઈડ ઇફેક્ટ બી થશે, અથવા તો એને કન્ફ્યુઝન છે ડિસ્ક્લોઝરનું કે મને ફાયદો તો થવાનો છે પણ હું ત્યાં જઈશ તો મને લોકો ઓળખી જશે. ઠીક છે, તો જ્યારે આવા બધા કન્ફ્યુઝન્સ છે, કોન્ફ્લિક્ટિંગ થોટ્સ છે, તો તમારે પહેલા તો એને એનાલાઇઝ કરો અને પછી એને પોઝિટિવલી રીઇન્ફોર્સ કરો કે ભાઈ ત્યાં કોન્ફિડેન્શિયાલિટી મેનેજ થાય છે, તમને કોઈ નથી ઓળખવાનું, તમારો ડેટા સુરક્ષિત રહેવાનો છે, અને જો તમે ઓળખીતા એ દિવસે આવે છે તો તમે ચેન્જ કરી શકો છો. બીજા કયા કયા ઓપ્શન છે, LAC છે, CSC છે, MMD છે, આ બધા ઓપ્શન્સ તમે એમને આપો. ઠીક છે, અને લાસ્ટ હોય કે તમે બધું સમરાઈઝ કરો જે પણ આપણી વાત થઈ અને એને પોઝિટિવલી રીઇન્ફોર્સ કરો કે આપણે આખી જેટલી વાત થઈ હંમેશા નિષ્કર્ષ નીકાળો કે આજે આપણી જે વાત થઈ એમાં મને સમજમાં આવ્યું કે તમે બહુ ચિંતિત છો, પણ હંમેશા ધ્યાન રાખો કે દવાની આડઅસર અમુક લોકોને થાય અથવા તમારું પૂરું કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન થશે, તમે ચિંતા ના કરો. તો આવું જ્યારે તમે આખું આ મોટિવેશનલ ઇન્ટરવ્યુ એક ઘણો મોટો ટોપિક છે અને કોઈ દિવસ આપણે આના ઉપર સ્પેસિફિકલી તમને જો ઇન્ટરેસ્ટિંગ લાગશે તો કેસ સિનેરિયોઝ જોડે આપણે ઓર ડિસ્કસ કરશું. પણ આજે જે મેં તમને અમુક ટિપ્સ આપી છે કે ભાઈ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ પૂછવાના, બીજું જે છે એ તમારે એક્ટિવલી લિસન કરવાનું અને એમના શબ્દો રિપીટ પણ કરવાના પોતાના વાક્યોમાં, બદલાવ વિશે ચર્ચા કરવાની કે આ સ્ટેપ લેશો તો તમારા જીવનમાં તમે શું ફેરફાર જોવો છો. જે પણ કન્ફ્યુઝન હોય
એને સચોટ માહિતીથી દૂર કરવાની કોશિશ કરવાની, અને અંતમાં જ્યારે આપણી વાત થઈ જાય તો સમરાઇઝ કરવાનું અને અફર્મ કરવાનું કે જુઓ આજે આપણે આવી બધી વાત થઈ તો હવે આ સ્ટેપ તમે લેશો, સાચું ને? એવી રીતે આપણે આ આખો પ્રોસેસ મોટિવેશનલ ઇન્ટરવ્યુનો થાય છે. સો હવે આપણે સિનેરિયો 3 જોશું. તો રાજેશભાઈ સિનેરિયો નંબર 3 ને લોન્ચ કરી દેજો જરા. સો અહીંયા જો એક બહુ જ ટિપિકલ કેસ है ना. આ વ્યક્તિ શું કહે છે કે ભાઈ અહીં એક લોકલ વૈદ છે, મેં એની પાસેથી આયુર્વેદિક દવા લીધી છે અને એ વૈદ કહે છે કે HIV મટી જાય છે ને એને ઘણા લોકોને મટાડી બી દીધો છે અને આવી મારે આ ઇંગ્લિશ દવાની કોઈ જરૂર નથી. આ દવા તો આખી જિંદગી લેવી પડે અને ઉપરથી ખતરનાક બી છે. ઠીક છે, તો આપણે શું કરશું? પેલું ART ના ફાયદા વિશે સચોટ માહિતી પ્રદાન કરો અને વધુ શોધ કર્યા વિના તેમની ખોટી માન્યતાઓને નકારી કાઢો. તેમની ચિંતાઓને અવગણો અને નિયત સારવાર યોજનાનું પાલન કરવા પર મહત્વ પર ભાર મૂકો. તેમની માન્યતાઓ વિશે વિગતવાર સાંભળો, સહાનુભૂતિ વ્યક્ત કરો અને ART વિશે તેમની ચિંતાઓની ચર્ચા કરો. અને 4th છે કે ART આવશ્યકતા વિશે વ્યક્તિને સમજાવો, સારવારનું પાલન ન કરવાના જોખમો પર પ્રકાશ પાડો. ઠીક છે, અને આમાં પણ એવું કંઈ નથી સાચું ખોટું, પણ હા આમાં એવું છે કે કયું તમારે બેસ્ટ એપ્ટ છે અને કયું નથી. તો ફટાફટ લોકોને રિક્વેસ્ટ છે કે આન્સર કરો. આવા કોમન એક્ઝામ્પલ છે, બધા લોકોએ આઉટરીચ વર્કરે કોઈ ને કોઈ સમયે આ ફેસ કર્યું જ હશે. ચાલો ફટાફટ બધા આન્સર કરી દો. અગેન કોઈને ખબર નથી પડતી, તમને જ ખબર છે તમારો આન્સરનું, અને આ એક સેલ્ફ અસેસમેન્ટ જેવું છે. તો બધાને હું એન્કરેજ કરીશ કે બધા આન્સર આપી દો ફટાફટ. આ કોઈ એક્ઝામ નથી થતી કે આપણે ગભરાઈએ, પણ એક પોઈન્ટ ઓફ વ્યૂ વાળી વાત છે. ચાલો લાસ્ટ 1 મિનિટ. 70 લોકોએ આન્સર કરી દીધો છે ને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે બધા આન્સર કરી દેજો. ચાલો હવે આઈ થિંક હું બંધ કરી દઉં છું પોલ. ઠીક છે, તો તમને બધાને રિઝલ્ટ પણ દેખાતા હશે અને મેક્સિમમ લોકોએ સાચો જ જે આન્સર આપ્યો છે. જો આન્સર બધા જ સાચા છે ને, આપણે ART ના ફાયદા વિશે માહિતી આપવાની જ છે, પણ આપણે એવું નથી કે એની ખોટી માન્યતાઓ વિશે સમજીએ નહીં. એની જો માન્યતા છે કે આયુર્વેદિક દવાથી મટી જાય તો આપણે એને બોલવાનો પૂરો મોકો આપવાનો છે. બીજું તો બિલકુલ સહી છે કે આપણે કોઈની ચિંતાને અવગણીને ખાલી હું કહું છું એમ કરે એમ પણ નથી કહેવાનું. તો જે ત્રીજો આન્સર છે એ સાચો છે કે એમની વાત માન્યતાઓ વિશે વિગતવાર સાંભળો, સહાનુભૂતિ વ્યક્ત કરો કે હા ભાઈ હું સમજી શકું છું આવું થાય, તમે જોયું હોય કોઈ એવું કે આ મટાડી દઈશું તો આપણે એક સમય માટે હોપ આવી જાય અને આપણે એ ફોલો કરવા માગીએ,
અને એઆરટી વિશે તમને શું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે એ પણ આપણે જોઈએ. અને એના પછી તમે બધું ક્લેરિટી કરશો. એટલે જે ફોર્થ છે એ પણ સાચું જ છે, પણ એ શરૂઆતમાં જ નથી કહી દેવાનું કે ભાઈ ના ના તું જે કહે છે ખોટું છે, એઆરટી જ બધું છે અને સારવાર કહીએ છીએ એમ જ કરવી પડશે, નહીં લો તો આ બધી તકલીફ થઈ જશે. એ પણ કરવાનું છે, પણ એ સિમ્પેથેટિક અપ્રોચ જોડે અને એમને સાંભળ્યા પછી કરવાનું છે. ઓકે, તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ્સ ઉપર જઈએ. બીજું એક એરિયા હોય છે કોલેબરેટિવ ગોલ સેટિંગ અને એક્શન પ્લાનિંગ. ઠીક, સો આમાં કેવું હોય કે તમારે જે તમે જ્યારે ક્લાયન્ટને મળો તો કોશિશ કરવાની કે અમુક ધ્યેય નક્કી કરાવી દો, એમનો કઈ ગોલ સેટિંગ કરાવી દો અને નાના નાના ગોલ સેટ કરાવો કે ભાઈ એકવાર તો તમે આવી જજો, એઆરટી પર તો આવી જજો, કમસે કમ 30 દિવસની દવા તો ખાઓ, પછી તકલીફ પડશે તો આપણે આગળ જોઈશું. એવી રીતે નાના નાના ડુએબલ ગોલ સેટ કરવાના. અને આના માટે એક સ્માર્ટ ફ્રેમવર્ક હોય. તો જ્યારે તમે કાઉન્સિલ કરો PLHIV ને અને એમના માટે એક આપણે ડિસિઝન કે આગળનો પ્લાન બનાવીએ છીએ, ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે જે આપણે એને ગોલ કહીએ છીએ, કે જે પણ કામ કરવા માટે આપણે એને કહીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ, એ સ્પષ્ટ હોવું જોઈએ. ઠીક છે, એકદમ સ્પષ્ટ હોવું જોઈએ અને એક સ્પેસિફિક પાસા ઉપર કેન્દ્રિત હોવું જોઈએ કે ભાઈ ઠીક છે, કોઈને એવું નહીં કે એકવાર તમે આવી તો જજો, સમજ્યા? તો એ પણ હોઈ શકે જો તમારે ખાલી એને એઆરટી સુધી લઈ જવાના છે. ઠીક છે, તમે જોડાઈ જજો, સ્ટેપ કરી લેજો, એવા વેગ આન્સર નહીં આપવાના. બહુ જ સ્પેસિફિક ગોલ નક્કી કરવાનો કે આ તારીખે તમે આવી જજો. ઠીક છે, બીજું મેઝરેબલ હોવું જોઈએ કે ભાઈ આટલી દવા ખાશો તો 1 મહિનામાં તમે સરસ રીતે આટલી 1 મહિનાની દવા ખાશો. બીજું અચીવેબલ હોવું જોઈએ. ઠીક છે, આપણે એમ કહીએ કે 1 મહિનામાં તારું વાયરલ લોડ સપ્રેસ થઈ જાય તો કદાચ ના બી થઈ શકે. 1 મહિનામાં તારી બધી પ્રોબ્લેમ દૂર થઈ જાય, કદાચ ના બી થઈ શકે. તો એ સિચ્યુએશનના અનુસાર અચીવેબલ હોવો જોઈએ, રિલેવન્ટ હોવો જોઈએ. વ્યક્તિને એનું ઇમ્પોર્ટન્સ સમજવું બહુ જરૂરી છે. વ્યક્તિને ખબર નથી વાયરલ લોડ શું છે અને તમે એને ગોલ આપો છો કે તારો વાયરલ લોડ સપ્રેસ્ડ હોય, તો એને કંઈ સમજમાં નથી આવે, એના માટે એ રિલેવન્ટ નથી. ઠીક છે, અને ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ. એવું નથી કે દવા ખાશું એડરન્સ સારું કરશું, નહીં, આટલા સમયમાં કરવાનું છે. એ સમય રિયલિસ્ટિકલી નક્કી કરવાનો છે, પણ ટાઈમ બાઉન્ડ ચોક્કસ હોવું જોઈએ. ઠીક છે, તો આપણે હવે ક્વિકલી સિનેરિયો 4 જોઈ લઈશું, જે આપણે ગોલ સેટિંગ ઉપર આધારિત છે. તો રાજેશજી સિનેરિયો 4 લોન્ચ કરી આપજો અને આ વખતે બધા ફટાફટ આન્સર આપી દેજો, નહીં તો તમારે થોડું મોડે સુધી બેસવું પડશે. બસ 5 સિનેરિયો છે, આના પછી એક લાસ્ટ છે, પણ આમાં મોટા ભાગના લોકો આન્સર કરવા જોઈએ. ઠીક છે, તમે લોકો ગુજરાતી વાંચી શકો છો મોટા ભાગે. સો અહીંયા જે એક PLHIV ભાઈ છે, એમને જ્યારે આઉટરીચ વર્કર બેન મળવા ગયા તો એમણે કીધું કે ભાઈ મને તો હવે કોઈ જીવવાની આશા નથી, હું એકદમ હતાશ થઈ ચૂક્યો છું, મને કોઈ ઇન્ટરેસ્ટ નથી હવે, મારે હેલ્થ ગમે તે થાય અને મારે હવે દવા લેવીને હું લઈ જ નથી શકવાનો, હું કંઈ જીવનમાં નથી કરી શકું. ઠીક છે, તો આપણે આને કેવી રીતે કરશું એનું મોટિવેશન હાઈ કરવા માટે? વેરી ગુડ, ચાલો ફટાફટ આન્સર કરી દો.
ચાલો લાસ્ટ 1 મિનિટ છે. 70 લોકો આન્સર કરી ચુક્યા છે. ફટાફટ આન્સર કરી દો તો આપણે આગળ વધીએ. ચાલો હવે લાસ્ટ 30 સેકન્ડ છે. બધા જેને પણ આન્સર ના કર્યું હોય કરી આપો. એક વાત હું કેતા ભૂલી ગયો કે જે લોકો આન્સર એ નથી ખબર પડતી અમને કે કોણ કયું આન્સર કરે છે, પણ જે નથી કરતા એ દેખાઈ આવે છે. અને જે નથી કરતા ને એમના માટે બીજા 1 કલાકનો વેબિનાર ઓર અમે પ્લાન કરીએ છીએ. હજી તમારી પાસે બસ 2 લાસ્ટ ચાન્સ છે. જે પાર્ટિસિપેટ ના કરતું હોય એ કરી દેજો. સારું, ચાલો હવે હું પોલ એન્ડ કરું છું. હા, આમાં પણ મોટા ભાગે આન્સર સાચા જ છે, પણ આપણે સમજશું કે ગોલ સેટિંગ વાળું જ્યારે આવે ત્યારે કેવી રીતે આન્સરમાં શું પ્રોબ્લેમ છે. તો આપણે જોયું PLHIV હતાશ છે, એમને કંઈ એકદમ ડિપ્રેસ થઈ ગયા છે, કોઈ હોપ નથી રહી, હે ને? તો પેલો કે તેને કહો કે તેની શંકાઓ પાયાવિહોણી છે અને ભારપૂર્વક જણાવો કે તેમની પ્રગતિ માટે ધ્યેય નિર્ધારણ જરૂરી છે. આમ તો સાચું છે, પણ આ કોલેબરેટિવ નથી. આમાં તમે એને કહો છો, એ પાર્ટિસિપેટ નથી કરતો, તો કોલેબરેટિવ ગોલ સેટિંગ નથી. ઠીક છે? તો તો આજે હું દર ક્વેશ્ચનમાં એક જ વાત રિપીટ કરું છું, સાંભળો, એને બોલવા દો. ઠીક છે? બીજું, તેને કહો કે તેની ચિંતાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરે અને તેના માટે ઉચ્ચ લક્ષ્યો નક્કી કરો. જેમ કે 1 અઠવાડિયામાં સ્વસ્થ થઈ જશે, આવતા મહિને એના લગ્ન થઈ જશે. ઠીક છે? હવે આ પણ બહુ જ એમ્બિશિયસ ગોલ છે. ઠીક છે? તો આપણે એવા કોઈ ધ્યેય એને આપવાના નથી જે કદાચ ના પૂરા થાય, અથવા પૂરા થઈ બી શકે, અશક્ય નથી, પણ થોડો વધારે ટાઈમ જોઈએ, કે બહુ જ એમ્બિશિયસ છે, એવા અવોઇડ કરો. પછી જ્યારે એ નહીં થાય તો એમનો ટ્રસ્ટ તૂટશે. જે ત્રીજો આન્સર હતો એ સૌથી કરેક્ટ હતો, કે આપણે નાના નાના ધ્યેયને નક્કી કરીએ, કે ભાઈ પેલું તમે પોતાની સેલ્ફ કેર કરશો. ઠીક છે? અથવા બીજું કંઈ નહીં તો એક ફ્રેન્ડ જોડે વાત કરો, કે કમસે કમ તમે એટલું કહી શકો કે ચાલો મારી જોડે તમે અઠવાડિયે વાત કરજો. એટલા નાના નાના ગોલ આપો એમને. ત્યારે જ્યારે આવા જે ડિફિકલ્ટ કેસીસ છે એ તમારી જોડે રેપો બનશે, તમે નાના એમને ગોલ આપશો, એ ગોલ પૂરા કરશે, અને પછી ફાઇનલી તમે એને ગોલ આપો કે હવે આપણે ART પર મળીએ, અને ART સુધી તમે એમને પાછા લઈ જશો. લાસ્ટ છે જે કે તમે એની સંખ્યાઓ વ્યક્ત ના કરો અને માત્ર પરિણામલક્ષી ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરે, જેમ કે આટલો વજન વધારી દેવાનો, આટલી ટકાવારી હાંસલ કરી લેવાની. હવે જુઓ, અહીંયા વ્યક્તિને રિલેવન્ટ છે ના, એ હતાશ થઈ ચક્યો, એને એમ છે કે મારાથી કંઈ ના થાય. અને જ્યારે આપણે એને એડહરન્સ અને એ બધી વજનવાળી વાત કરશું તો એને રિલેવન્ટ નથી લાગવાની. ઠીક છે? તો આ પ્રમાણે આપણે ધ્યાન રાખવાનું છે કે જે પણ આપણે એને સમજાવીએ ક્લાયન્ટને, એ કેવી રીતે આજે આપણે સ્પેસિફિક હોવા જોઈએ, મેજરેબલ હોવા જોઈએ, અચીવેબલ હોવા જોઈએ, રિલેવન્ટ હોવા જોઈએ, અને ટાઈમ બાઉન્ડ હોવા જોઈએ. આવા ગોલ જ્યારે આપશું તો એ નાના નાના ગોલ પૂરા કરવામાં વ્યક્તિને પોસિબિલિટી થશે, અને ઇવેન્ચ્યુઅલી તમારો રેપો બનશે, અને તમે જે એમની પાસે ઈચ્છા રાખો છો કે દવા લેવા પાછા જોડાઈ જાય, એ તમે કરી શકશો. ફાઇનલી જે પણ એમનો અવરોધ અને પડકાર છે એને કોશિશ કરો કે આપણે દૂર કરી શકીએ. એક એમને આશ્વાસન આપો, સમર્થન આપો. ડિનાયલ હોય તો એનું મોટિવેશનનું લેવલ ક્યાં ઓછું છે એ દૂર કરવાનું કોશિશ કરો. અને સૌથી જે કોમન છે કે વ્યવહારિક અવરોધો. ઠીક છે? પૈસા નથી, કનેક્ટિવિટી નથી, ઘર નથી, આને નેવિગેટ કરવામાં આપણે જ્યાં સુધી મદદ થઈ શકે ત્યાર સુધી આપણે કરશું. અને આના વિશે આપણે જેટલું પોસિબલ હોય તમારે જાણકારી હોવી જોઈએ કે કઈ સોશિયલ બેનિફિશિયરી સ્કીમ્સ અવેલેબલ છે જે વ્યક્તિને
મળશે. અને હંમેશા જ્યારે પણ પૈસાની વાત પણ આવે છે ત્યારે એક બહુ જ અંડર એસ્ટિમેટેડ વસ્તુ આપણે ART-માં થઈ ગઈ છે કે આપણે એને એ નથી સમજાવી શકતા કે ભાઈ જો આ દવાઓ ના મળે તો હેલ્થ ઉપર કેટલું જોખમ છે અને આ કેટલી મહેંગી દવાઓ છે જે સરકાર આપણે આજે ફ્રી ઓફ કોસ્ટ આપે છે. તો આપણી હેલ્થ માટે ખાલી આપણે એટલું જવું છે ને થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. ઠીક છે, આપણે એ સમજાવવાનું છે. કોઈ જેન્યુઅન કેસ છે, કોઈ જેન્યુઅન કેસ છે ફાઇનાન્શિયલનો, એને કોશિશ કરો કે આપણે ક્યાંક લિંક કરી શકીએ જ્યાં સુધી પોસિબલ છે. અને ના હોય તો બીજા અલ્ટરનેટ મિકેનિઝમ્સ, કાર્ગ ગ્રુપ થઈ ગયું, LAC થઈ ગયું, એનાથી જોડો. અને એ પણ નથી પોસિબલ તો આવા કેસને ડોક્યુમેન્ટ કરો. તમે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ડોક્યુમેન્ટ કરો ક્યાં પ્રોબ્લેમ છે, શું જેન્યુઅન ઇસ્યુ છે અને એને આગળ કરો. ઠીક છે, કદાચ તમારા લેવલ પર તમે સોલ્વ નહીં કરી શકો, કદાચ ડિસ્ટ્રિક્ટ લેવલ પર સોલ્વ થઈ જશે, કદાચ સ્ટેટ લેવલ પર સોલ્વ થઈ જશે, કદાચ નેશનલ લેવલ પર સોલ્વ થઈ જશે. ઠીક છે, તો જ્યારે આવા કેસમાં ફાઇનાન્શિયલ ઇસ્યુ વાળા કેસમાં તમે કંઈ નથી કરી શકતા, એક એન્ડ આવી ગયો, ભાઈ આપણે પૈસા નથી આપી શકવાના એક લિમિટ પછી. ઠીક છે, આઈ અન્ડરસ્ટેન્ડ, આપણે એની મદદ નથી કરી શકતા અને પ્રોબ્લેમ બહુ જેન્યુઅન છે, તો હું નથી મદદ કરી શકતો તો કમસે કમ હું એટલું કરું કે આ કેસને પૂરી રીતે ડોક્યુમેન્ટ કરું અને આગળ જવા દઉં. અને ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક આગળ લેવલ ઉપર એની મદદ આપણે કરી શકશું. ઠીક છે, તો આ એક મારો કી મેસેજ છે. અને એક હોલિસ્ટિક સપોર્ટ નેટવર્ક બનાવવો જેમાં આપણે હેલ્થ કેર પ્રોવાઈડર્સ છે, સોશિયલ વર્કર્સ છે, બીજા કમ્યુનિટી ગ્રુપ્સ છે, એમને પોતાના તાલુકા કે જિલ્લા લેવલે એકત્રિત કરો. જે સામુદાયિક સંસાધનો છે, ઘણીવાર તમારે આવું નાની નાની વસ્તુઓ માટે તમારા ડિસ્ટ્રિક્ટ લેવલ પર જ તમને સોલ્યુશન્સ મળી જશે, કોઈ ડોનર મળી જશે. ઠીક છે, તો આવી જે પણ અવેલેબલ છે એની જોડે વ્યક્તિને જોડી દો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એનું જે ફેમિલી સપોર્ટ સિસ્ટમ છે, જે એનું કમ્યુનિટી સપોર્ટ સિસ્ટમ છે, એને મજબૂત બનાવો. ડિસ્ક્લોઝર વાસ્તે સમજાવો કે જ્યારે ફેમિલીને ખબર હોય, જે ફેમિલી મેમ્બર સપોર્ટિવ છે એટલીસ્ટ એમને ખબર હોય તો તમને ક્યાં ક્યાં હેલ્પ મળી શકવાની છે. ઠીક છે, બીજું સેલ્ફ કેર વિશે ફોકસ કરો કે એમને પોતા પ્રત્યે થોડો પ્રેમ જાગે, પોતાની કેર કરે, સ્વચ્છતા રાખે, દવાઓ ખાય. અને જ્યારે પણ વ્યક્તિ નાના નાના ગોલ અચીવ કરે છે, માન લો આપણે પેલો કેસ જોયો જ્યાં વ્યક્તિ ડિપ્રેસ હતો, તમે એને કીધું કે ભાઈ બસ મને તું રોજ 5 દિવસ સુધી કોલ કર અને આપણે વાત કરશું ને કઈ, એ 5 દિવસ સુધી કોલ કરી દે છે, તો એના માટે એને એપ્રિશિએટ કરો કે બહુ સરસ, જુઓ તમે આ કરી શકતા હતા. ઠીક છે, હવે એક કામ કરો, તમને આ એક્ટિવિટી બહુ ગમે છે ને, એ એક્ટિવિટી શરૂ કરીએ આપણે, પછી મને કહેતા રહો. એ એક્ટિવિટી કરે છે એને પણ એના માટે એકનોલેજ કરો, એને એપ્રિશિએટ કરો, સેલિબ્રેટ કરો. આવી જ રીતે એ વ્યક્તિમાં તમારી જોડે પણ રેપો બનશે અને ઓવરઓલ વ્યક્તિની મોટિવેશન પણ વધશે. ઠીક છે, પીયર નેટવર્ક્સ, મેન્ટરશિપ પ્રોગ્રામ્સમાં જોડાવને પ્રોત્સાહિત કરો. જ્યારે વ્યક્તિ, આપણે બધાએ જોયું છે કે જ્યારે વ્યક્તિ કોઈ પણ નેટવર્કના ટચમાં નથી અને જે ટચમાં છે એમનામાં કેટલો ફરક આવી જાય છે, સમજણ કેટલી વધી જાય છે, ટ્રીટમેન્ટ લિટરસી કેટલી વધી જાય છે. અને તમે બધા જ એમના લિવિંગ એક્ઝામ્પલ્સ છો. ઠીક છે, તમને જે ફાયદો નેટવર્કથી જોડાઈને થયો છે એ જ ફાયદો આપણે આગળ પાસ ઓન કરવો છે. તો જેટલા લોકોને હોઈ શકે એટલા નેટવર્કથી તમે જોડશો તો એમનું ટ્રીટમેન્ટ લિટરસી વધશે, એમને પણ સમજ આવશે અને એ પણ ઇમ્પાવર થઈ શકશે. અને આપણે લાસ્ટ સિનેરિયો આવીએ, અને આ બહુ જ કોમન ક્વેશ્ચન્સ છે. તો આપણે જે 5th સિનેરિયો છે, અને આઈ એમ શ્યોર કે તમે બધાએ કોઈને કોઈ વાર આ ફેસ કર્યો હશે. સો આમાં એક આઉટરીચ વર્કર PLHIV ને મળવા ગયા અને PLHIV ચિલ્લાવા માંડી ગયા, કેમ આવ્યો છે મારા ઘરે, અહીં પાછો, તને મેં ના પાડી હતી ને પાછા આવીશ તો મારશું. ઠીક છે, અને કીધું તે તને કઈ સમજમાં આવતું નથી, તમે અહીંયા આવી જાઓ છો અને મારા ઉપર શું વીતે છે તમને ખબર નથી પડતી. ઠીક છે, હવે આમાં આઉટરીચ વર્કર બિચારા મૂંઝાઈ ગયા કે હવે આમાં શું કરવું.
તો પેલો છે કે ભાઈ વર્ચસ્વ સ્થાપિત કરો, તમે પણ એની સામે ચિલ્લાવો, અને જો એ 2 બોલે છે તો તમે 4 બોલો. ઠીક છે. બીજું છે કે ભાઈ ત્યાંથી નીકળી જાઓ, અને જે ટેન્શન ઓલરેડી થઈ ગયું છે એને હવે વધારે કોઈ કામ ના કરો. ઠીક છે. ત્રીજું છે શાંત રહો, કોઈ પણ એવું વલણ ના કરો જેનાથી ઓર વધી જાય, અને જે PLHIV કે છે એની ચિંતા પણ સાંભળી લો. અને ચોથું છે કે જે બોલે એ બોલવા દો, અને આપણે જે બોલવા આવ્યા છે એ બોલી દો. કે એ ચિલ્લાવતો રહે તો એને કહેવાનું કે ભાઈ તું ART સેન્ટર ઉપર આ તારીખે આવી જજે, તારે દવાની બહુ જરૂર છે. અને આમાં 2 આન્સર સાચા છે એકચ્યુઅલીમાં. ઠીક છે, ડિપેન્ડિંગ ઓન સિચ્યુએશન્સ. પણ તમે કદાચ એક જ સિલેક્ટ કરી શકશો, તો તમને જે વધારે એપ્ટ લાગે એ સિલેક્ટ કરી લો. ચાલો ફટાફટ આપણે હવે આને બંધ કરશું નેક્સ્ટ 1 મિનિટમાં. 67 લોકોએ આન્સર કર્યો છે. ફટાફટ બાકીના જેમણે પણ નથી કર્યો એ કરી દો આન્સર. ચાલો લાસ્ટ 15 સેકન્ડ્સ. કોઈને પણ હવે આન્સર કરવાની તક જોતી હોય તો ફટાફટ કરી દો. ઠીક છે, તો આપણે ક્વિકલી ડિસ્કસ કરી લઈએ. મોટાભાગના લોકોએ શાંત રહેવાનું કીધું છે, વેરી ગુડ. એના સિવાય પણ એક આન્સર, તો એ આન્સર તો સાચો છે, એના સિવાય પણ એક આન્સર સાચો છે. તો જો પેલો જે છે કે ભાઈ એ 1 બોલે છે તો આપણે 2 બોલીને આવવાનું, એવું નથી કરવાનું. ઠીક છે. એમની સમજમાં એ પ્રોબ્લેમ છે થોડો, પણ આપણેમાં નથી. આપણે ત્યાં સાચા રીઝન માટે ગયા છે. જે બીજો આન્સર છે કે પરિસ્થિતિમાંથી પીછેહટ કરો અને તણાવમાં વધારો અટકાવવા માટે વધુ ક્રિયા પ્રતિક્રિયા ટાળો. આ આન્સર પણ સાચો છે, પણ આ તમારે અસેસ કરવાનું છે. જો આગળની સ્લાઇડમાં પણ હું બતાવીશ કે આવી સિચ્યુએશન આવે તો પોતાની સેફટી હંમેશા તમારી બી પ્રાયોરિટી હોવી જોઈએ ને અમારી પણ પ્રાયોરિટી એ છે કે તમને કંઈ ના થવું જોઈએ. તો જો બહુ જ એગ્રેશન છે, બહુ જ હોસ્ટિલિટી છે, તો ત્યાંથી નીકળી જવું બિલકુલ હિતાવહ છે. ઠીક છે. પણ બેસ્ટ આન્સર છે જ્યારે કોઈ બોલે જ છે, વાત કરે છે, કોશિશ કરો કે આપણે શાંત રહીને સાંભળી શકીએ, તણાવને વધારીએ નહીં, એમનું કોમ્પિટિશનમાં ના ઉતરીએ, અને એની જે પ્રોબ્લેમ છે એને સાંભળીએ. મોટા ભાગે શું હશે, કોઈએ એને હોસ્પિટલમાં સરખી રીતે બિહેવ નહીં કર્યું હોય, અને તમે એના માટે એ જ વ્યક્તિ એ જ રિપ્રેઝેન્ટ કરો છો, કદાચ તમે નથી કર્યું, તો એ સાંભળી લેવું જોઈએ. અને જે ફોર્થ છે કે ભાઈ એ ગમે તે કે આપણે કંઈ ફરક નથી પડતો, આપણે બોલીને આવી જવાના છીએ, તો સેમ એને પણ થવાનું છે. તમે જે બોલીને આવવાના છો એને કોઈ ફરક નથી પડવાનો ને એ આવવાનો નથી. ઠીક છે. તો આપણે અમુક સ્લાઇડ્સ હું તમને આજે બતાવીશ કે જ્યારે આપણે આવી સિચ્યુએશનમાં આવીએ તો શું કરી શકીએ, કે શું કરવાનું હોય. સૌથી પહેલું છે કે ભાઈ તમારી વ્યક્તિગત સલામતીની ખાતરી કરો, પોતાની સલામતી અને વેલબિંગને પ્રાથમિકતા આપો. જો એ શારીરિક રીતે જોખમી બને, કોઈ તમને મારવા દોડે છે કે તમને ડેન્જર જાય, તો ત્યાંથી એ જગ્યાએથી નીકળી જાઓ. બીજું છે શાંત અને સંયમિત રહો. આપણે કોઈ તમને બોલે છે કે કોઈ મિસબિહેવ કરે છે તો સામે આક્રમક થવાની જરૂર નથી. એક્ટિવ લિસનિંગ રાખો, શું બોલે છે એ જરૂર સાંભળી લો. તેમની જે પણ ઇમોશન્સ છે એનું રીઝન શું છે, કોશિશ કરો કે તમને ખબર પડી જાય.
પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ એ કહી દો કે ભાઈ તમે આવી રીતે બિહેવ કરશો એ અમારી જોડે નહીં ચાલે. હું તમારી જોડે રિસ્પેક્ટફુલી વાત કરું છું, તમારે પણ રિસ્પેક્ટફુલી વાત કરવી જોઈએ. પણ આપણે ત્યાં દુશ્મનાવટ કે આક્રમકતા સાથે જવાબ આપવાનું નથી કે એ ચિલ્લાવે છે તો આપણે પણ ચિલ્લાવીએ એ નથી. બીજું, રિઝોલ્યુશન નો વિકલ્પ ઓફર કરો કે એમને પ્રોબ્લેમ હતી કે આ વ્યક્તિએ મને આવું કીધું, આપણે કહી શકીએ કે ભાઈ ઠીક છે, એ વ્યક્તિએ તમને કીધું, આપણે એને કોશિશ કરીએ રિઝોલ્વ કરાવી દઈએ, તમે ART સેન્ટર ઉપર આવો, આ વ્યક્તિને મેળવીને આપણે વાત કરીએ પોસિબલ હોય તો. અને જો જરૂર હોય, પરિસ્થિતિ વણસતી જતી હોય તો ત્યાંથી નીકળો અને પોતાના સુપરવાઇઝર અને જે પણ તમારા કલીગ છે એમને ઇન્ફોર્મ કરો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ અગેન, ડોક્યુમેન્ટ કરી લો આ ઘટના. ઠીક છે, કેમ કે એનેક્ડોટલ તમને મળે છે. આપણે પણ જ્યારે રિવ્યુ મિટિંગમાં હોઈએ ત્યારે એનેક્ડોટલ હોય કે એક વ્યક્તિ આવું કર્યું. આને ડોક્યુમેન્ટ કરી લો, સચોટ રીતે લખી લો શું થયું હતું, કઈ તારીખે, કયા સમયે, કઈ જગ્યાએ આવું થયું હતું, શું કીધું હતું. ઠીક છે, આ ડોક્યુમેન્ટેશન તમને ભવિષ્યના સંદર્ભમાં બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. કોઈ તમને કહે છે કે આ શુક્રવાર ના આવ્યો તો તમે રાખી શકો. તમારા બીજા કલીગને જો એ ક્લાયન્ટનું ફોલોઅપ કરવામાં આવશે તો આ ડોક્યુમેન્ટેશન એમને પણ હેલ્પ કરશે. ઠીક છે, તો આ સાથે આઈ એમ સોરી કે આજે ઘણો ટાઈમ મેં તમારો લઈ લીધો. આઈ હોપ કે મારી જે કોશિશ હતી ગુજરાતીમાં પ્રેઝન્ટેશન કરવાની, તો તમને થોડું વેલ્યુ મળ્યું. અને આજે જે આપણે ડિસ્કશન કર્યું એનાથી તમારે પેશન્ટ્સને પાછા લાવવામાં મદદ મળશે. અને આપણે જે ઓલરેડી જે પણ આપણું પરફોર્મન્સ છે 60-70% એને 80-90% કરી શકશું. તો આ સાથે હું અહીંયા વિરામ લઉં છું. થેન્ક યુ સો મચ. તમે બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું અને ધીરજ સાથે સાંભળ્યું, કોઈ પણ ડિસ્ટર્બન્સ કર્યા વિના. એટલે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Thank you, sir. થેન્ક યુ ડોક્ટર મનીષ સર. સર, પાર્ટિસિપન્ટ્સના એકાદ ક્વેશ્ચન આવ્યા છે ચેટ બોક્સમાં. બીજા કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં આપ લખીને મોકલી શકો છો. હું પાછળથી તમારી સાથે શેર કરી દઈશ. આપણી પાસે સમયનો થોડો અભાવ છે એટલા માટે. સર, એક ક્વેશ્ચન છે કે મારા સ્ટેટસને 20 વર્ષ થયા છે અને મને 6 મહિનાથી એક પછી એક બીમારી થયા કરે છે, જેના લીધે મને એવું લાગે છે કે હું એડ્સ તરફ આગળ વધી રહ્યો છું. જેને લીધે મને સ્ટ્રેસ પણ રહે છે અને હું મારા કામમાં પણ ધ્યાન નથી આપી શકતો. હા, તો જુઓ, આમાં જો તમારે હમણાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે તો પેલું તો એ જાણી લેવાનું કે વાયરલ લોડ આપણો કેટલો છે, વાયરલ લોડ અને CD4. જો વાયરલ લોડ અને CD4 સારો હોય તો પેલી વસ્તુ કે તમારે HIV થી પરેશાન થવાની જરૂર નથી. HIV માટે જે પણ પ્રોબ્લેમ થઈ શકે એ કંટ્રોલમાં છે. ઠીક છે, તો પેલું એ જોઈ લો CD4 કેટલો છે, વાયરલ લોડ કેટલો છે. જો એ બેમાં પ્રોબ્લેમ હોય તો ચોક્કસપણે ARTમાં કદાચ ચેન્જ કરવું પડે, તમને ફેલિયર થઈ શકતું હોય. પણ જો એ સારું હોય તો પછી તમારે જોવાનું, કેમ કે તમે 20 વર્ષથી દવાઓ લો છો, તો તમને જે કોમોર્બિડિટીઝ છે એના માટે આપણે ધ્યાન રાખવાનું. હાઇપરટેન્શન તો નથી, ડાયાબિટીસ તો નથી, કે શરીરમાં બીજો કોઈ રોગ તો નથી, તો બધું HIV ને લીધે નહીં થાય. તો આ બે ઓપ્શન છે. તો પેલું સ્ટેપ છે, જુઓ CD4 અને વાયરલ લોડ. જો સારું છે તો બીજું એક્ઝામિનેશન કરાવો. જો CD4 કે વાયરલ લોડનો રિપોર્ટ સારો નથી તો પછી આપણે કદાચ ટ્રીટમેન્ટ મોડિફાય કરવાની જરૂર પડે. ઠીક છે. થેન્ક યુ સર. આજના સેશનમાં બધા જ જે પણ આપણા આઉટરીચ વર્કર છે એને બહુ જ સારી રીતે ભાગ લીધો છે. અને સરે આપણને જે પણ ઇન્ફોર્મેશન, જે પણ અહીંયા આપણે જેમાં ART નું મહત્વની વાત કરીએ, ART ને છોડવાની અસરો અને સારવાર છોડવાના કારણો અને તેના પાછા એમને સારવાર સાથે જોડવાના પગલા અને ટેકનિક વિશે મહત્વપૂર્ણ આપણે વાત કરી છે. અને હું આશા રાખું છું કે આ સેશનથી દરેક વ્યક્તિને ઘણું જાણવાનું મળ્યું હશે અને એનો ઉપયોગ આપણે ફિલ્ડમાં કરીશું. અને આપણું જે રિઝલ્ટ જે છે એનું પરિણામ છે આપણને આવનારા મહિનામાં દેખાશે. હું ડોક્ટર મનીષ બામ્બોટિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને એમના વ્યસ્ત માટે આપણને સમય કાઢીને આ એક બહુ જ
ઇમ્પોર્ટન્ટ સેશન આપણા માટે લીધું છે ને ભવિષ્યમાં પણ આવા સેશન આપણે ડોક્ટર મનીષ સર ની કરતા રહેશું. દરેક વ્યક્તિને કોઈ ક્વેશ્ચન હોય આ સેશન રિલેટેડ તો તમે મને મોકલી શકશો. હું મનીષ સર સાથે વાત કરીને રિપ્લાય આપી દઈશ. તો વેરી મચ ડોક્ટર મનીષ સર અને તમામ પાર્ટિસિપન્ટ્સ નો, અને આ સાથે આપણે આ સેશન આપણે ક્લોઝ કરીએ છીએ.